Hare Krishna
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 राम 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 हरे हरे राम हरे हरे राम राम हरे हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम हरे हरे राम राम हरे हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम हरे हरे राम राम हरे हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे बोलिए श्री लक्ष्मी नारायण भगवान की जय। श्रीसुत उवाच वनमाली घनश्यामः पीतवासा मनोहरः काञ्चीकलापरुचिरो लसन् मुकुटकुण्डलः
હે સજ્જનો, ભાગવતજીના મહાત્મ્યની અંદર ચતુર્થ અધ્યાયની અંદર કહે છે કે જ્યારે ભક્તિ દેવીનું આગમન થયું, ભક્તિ દેવી શ્રોતાઓના હૃદયની અંદર ઉપસ્થિત થયા, બિરાજિત થયા, બિરાજમાન થયા, એવા જ સમયે ત્યાં પરબ્રહ્મ પરમાત્મા જગતના નાથ એવા જગન્નાથ ભગવાન શ્રી હરિ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનું આગમન થયું. એ ભગવાન આવતા હતા તો કેવા લાગતા હતા? લખ્યું છે કે તેમના ગળાની અંદર સુંદર એવું ખૂબ જ સુશોભિત એવી વનમાળા શોભતી હતી. તેમનું શ્રી અંગ જાણે મેઘ સમો શ્યામ વર્ણનું હોય એવું દ્રશ્યમાન થતું હતું. એ મેઘ સમાન શ્યામ વર્ણના રંગની ઉપર જાણે મનોહર એવું પીતાંબર પહેર્યું હતું. કટી પ્રદેશ કંદોરાથી ઘૂઘરીઓથી સજાયેલો હતો. માથા ઉપર સુવર્ણનો મુગટ ધારણ કરેલો હતો. કાનમાં કુંડળોની ઝડક તો જાણે એમ થાય કે જોયા જ રાખીએ એવા સુશોભિત થઈ રહ્યા હતા. ત્રિભંગ લલિત ભાવથી જાણે વેણુનાદ કરી રહ્યા હોય. ત્રિભંગ લલિત એટલે કે શરીરને 3 જગ્યાએથી જેને વાકું કરેલું છે એવા ત્રિભંગ લલિત એવા શોભાયમાન હતા. જાણે કરોડો કરોડો કામદેવનું રૂપ જાણે છીનવી લીધું હોય અને કામદેવને પણ જાણે લજ્જા આવતી હોય એવું ભગવાન શ્રી કૃષ્ણનું સુંદર સૌંદર્ય જોઈ અને ત્યાં બેઠેલા બધા જ ઋષિમુનિઓ, સાધુ સંતો, નારદજી વગેરે બધા જ ઊભા થઈ ગયા. બધા જ લોકોએ ભગવાનનું સ્વાગત કર્યું, ભગવાનને પ્રણામ કર્યા અને અનેકાનેક જન્મનો જે કોઈ થાક હતો એ થાક ઉતાર્યો. ભગવાનની જય જયકાર બોલાવી. બોલીએ શ્રી હરએ નમઃ, હરએ નમઃ, હરએ નમઃ. શ્રવણ કરતા હતા જે શ્રોતાગણો હતા એના મનની અંદર ખૂબ જ એવો આનંદ હતો. કેમ ન હોય? પરમાનંદ બિરાજી ગયા હતા. કહે છે કે ત્યાં ગગનની અંદર ચરણ કરતા, વિચરણ કરતા પશુઓ, પંખીઓ, જે આજુબાજુની અંદર નિવાસ કરતા હતા, પશુઓ, પંખીઓ, આ બધા જ લોકો એ સ્થળની અંદર આવી ગયા કે જ્યાં ભાગવત કથા ચાલતી હતી. હવે આ સ્થળની અંદર ક્યાંય કળિયુગ ન હતો, ક્યાંય અપવિત્રતા ન હતી, ક્યાંય પાખંડ ન હતો, કારણ કે અહીંયા ભગવાન આવી ગયા હતા. કહેવાય છે કે હે મુનિવરો, તમે સૌ ઘણા દયાળુ છો, સંસ્કારના ભુવન છો, ભાસ્કર છો. તમે અમને એ જણાવો કે આ ભાગવતજીનો જે પ્રારંભ થયો પછી ભક્તિ મહારાણી અને એમના જે 2 પુત્ર હતા એમના હૃદયની અંદર સંતોષ અને શાંતિની પ્રાપ્તિ થઈ. તો હવે તમે અમને એ જણાવો કે સપ્તાહ યજ્ઞ દ્વારા કયા કયા લોકો પવિત્ર થઈ શકે. આની અંદર એવું વર્ણન છે કે ભાઈ જન્મો જન્મોના ફળ મળે ત્યારે આપણને ભાગવતજી મળે. તો અમારો પ્રશ્ન એવો છે કે જે પાપી લોકો હોય, જેના મનની અંદર ક્યારેય ધર્મનો પ્રવેશ જ નથી થયો, એવા લોકો હોય તો શું ભાગવતજી એમને તારી શકે? અથવા તો ક્યારેક જાણીએ અજાણીએ ભગવાનનું નામ લીધું હોય, જીવનની માથાકૂટની અંદર, જીવનની ભાગદોડની અંદર ક્યારેક ક્યાંક અટવાણા હોય, કોઈ સાધુ પુરુષો, કોઈ બ્રાહ્મણોને પૂછ્યું હોય અને બ્રાહ્મણોએ કીધું હોય કે ભાઈ એટલું એટલું કરવાનું છે, એટલું કર્યું હોય સ્વાર્થ માટે, બીજું કશું ન કર્યું હોય, શું એવા લોકોને પણ આ ભગવાનનું સાનિધ્ય મળે? આવા અનેકાનેક પ્રશ્ન કર્યા.
ત્યારે શનકાદિક ઋષિઓ જે કથાનું વાંચન કરે છે એ કહે છે કે તમે ખૂબ જ સુંદર પ્રશ્ન પૂછ્યો, કારણ કે આ કથા લોકોના હિત માટે છે. લખ્યું છે કે જેવો હંમેશા જાત જાતના પાપ કરતા રહે છે, નિરંતર દુરાચારમાં તત્પર રહે છે, નિરંતર અવળા માર્ગે ચાલે છે, જે લોકોના મન ક્રોધાગ્નિમાં બળેલા હોય છે, જે કુટિલ હોય છે, કામી હોય છે, આ બધા લોકોને સપ્તાહ યજ્ઞથી પવિત્ર એવો ફાયદો થાય છે. લખ્યું છે કે આ ઉપરાંત જે લોકો સત્યહીન હોય, માતા પિતાની નિંદા કરનાર હોય, તૃષ્ણા કરનાર હોય, આશ્રમ ધર્મને ત્યજી દેનાર હોય, દંભી હોય, દ્વેષ કરનારા હોય, આ બધા લોકોને કળિયુગની અંદર માત્ર ને માત્ર ભાગવતજીના શ્રવણથી જ ઉદ્ધાર થાય છે. લખ્યું છે કે જે મદિરાપાન કરતા હોય, બ્રહ્મ હત્યા કરેલી હોય, સોનાની ચોરી કરેલી હોય, કોઈની સાથે વિશ્વાસઘાત કર્યો હોય, દુનિયાની અંદર ન થઈ શકે એવા કોઈ પણ પાપ કર્યા હોય, એ બધા જ પાપનું શમન કરવામાં માત્ર ને માત્ર કોઈ સામર્થ્ય ધરાવતું હોય તો એ માત્ર ભાગવતજી જ છે. આ વિષયમાં હે શૌનક ઋષિઓ, હે નારદજી, હું તમને એક ઇતિહાસની ચર્ચા કરું જે તમે સાંભળો. કહે છે કે તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર એવું નગર હતું. પોતપોતાના ધર્મોની અંદર આચરણ કરવામાં બધા લોકો સત્કર્મ કરતા હતા. એમાં એક બ્રાહ્મણ હતા જેમનું નામ હતું આત્મદેવ. એ આત્મદેવ બ્રાહ્મણ ખૂબ જ ભગવાનની અંદર માનનારો હતો. બ્રાહ્મણ એટલે શું થાય એનો અર્થ સંસ્કૃતમાં અને વેદોક્તમાં કે પ્રજાને, સમાજને બ્રહ્મ તરફ અભિમુખ કરે એને બ્રાહ્મણ કહેવાય. કે એ બાજુ બ્રહ્મ નથી, બ્રહ્મ આ બાજુ છે એવું જે કહે છે એને બ્રાહ્મણ કહેવાય. એવું કહેવા પહેલા જે પોતે આચરણ કરે છે એને બ્રાહ્મણ કહેવાય. જે ત્રિકાળ સંધ્યા કરે છે, સવાર બપોર સાંજ ભગવાનના કંઈક નામ લે છે, પોતાના કુળને જે પવિત્ર કરનારી એની ગતિવિધિ છે, એવા લોકોને બ્રાહ્મણ કહેવાય. લખ્યું છે આત્મદેવની અંદર બધા જ ગુણ હતા. સાક્ષાત દ્વિતીય સૂર્ય સમાન તે તેજસ્વી હતા, અદ્વિતીય. કે આ ધરાની અંદર જાણે એનું કાર્ય પ્રેરણાદાયક હોય એવા એ બ્રાહ્મણ હતા. ધનવાન હતા, પુરોહિત કર્મ કરતા હતા. અને એક વખત એમને ત્યાં કંઈક એવી ઉપાધિ આવી. કથામાં કહે છે કે તેની પ્રિય પત્ની હતી, તેનું નામ હતું ધુંધુલી. ખાનદાન, અંગે રૂપાળી, પોતાની વાતની અંદર ચપળ, ખૂબ જ ચતુર. પોતાના મનની અંદર જે ઈચ્છા હોય એ જ ઈચ્છા ઘરના સર્વની પાસે બોલાવડાવે એટલી તો તે ચતુર હતી. લખ્યું છે કે એ આત્મદેવને મનની અંદર દ્વિધા હતી કે ભાઈ હું એટલો બધો સન્નિષ્ઠ બ્રાહ્મણ છું પણ મારે સંતાન નથી. ક્યારે સંતાન થશે? સમાજની અંદર કોઈને કોઈ સમસ્યા હોય તો એ લોકો મારી પાસે આવતા હોય, હું એમનું સમાધાન કરતો હોય. આજે મારા જ ઘરની અંદર સમસ્યા છે, મારે શું કરવું જોઈએ? ઘણો વિચાર કરે છે પણ ક્યારેય કંઈ એને સમાધાન નથી મળતું. આ વાત ઉપરથી આપણે એવું જાણવું જોઈએ કે ઘણા બધા અથાગ પ્રયત્ન પછી પણ આપણી ઈચ્છા મુજબ ન થાય તો હૃદયની અંદર એવો આત્મવિશ્વાસ રાખવો કે આનાથી કંઈક વિશેષ ભગવાને ઈચ્છ્યું હશે, વિશેષ કંઈક લખ્યું હશે. ખેર, બ્રાહ્મણ હતા. થોડા ઘણા મનની અંદર વિચારો આવ્યા કે શું કરવું, કંઈ જ સમજ ન પડી. વિચાર કરે છે કે મારે આ નદીના કિનારે જઈ અને પછી આત્મહત્યા કરી દેવી જોઈએ. આ સંસારનું શું કામ છે જેને બ્રાહ્મણ હોવા છતાં પણ મનની ઈચ્છાઓ પૂરી ન થાય?
વિચાર કરતા કરતા નદી કિનારે બેઠા હોય છે. ઘર છોડી વિચાર કરે છે કે હવે ક્યારેય ઘરે નથી જવું, થોડુંક ભગવાનનું ભજન કરું અને પછી આ શરીરનો ત્યાગ કરી દઉં. એવો જ્યાં ઉદ્વિગ્ન મનથી વિચાર કરતા હતા તો બાજુમાંથી જ કોઈ બીજા સંન્યાસી મહાપુરુષ નીકળે છે. પૂછે છે કે હે આત્મદેવ બ્રાહ્મણ, તમારા લલાટનું એ દિવ્ય તેજ છે, જાણે એ તેજ થોડુંક નમી ગયું હોય, થોડુંક આથમતું હોય એવું લાગે છે. ચહેરાની અંદર કોઈ ગ્લાની હોય એવું લાગે છે. કયા ઉપાધિની અંદર તમે ફસાયેલા છો? ત્યારે કહે છે કે હે સંન્યાસી, હે વિપ્ર, મને કોઈ સંતાન નથી એનું મને દુઃખ છે, અને મને એવી ઈચ્છા છે કે જો સંતાન હોય તો જ આ જીવનની અંદર આપણે સરસ રીતના આપણું જીવન વ્યાપન કરી શકીએ, પણ સંતાન જ ન હોય તો આ જીવનનો શું મતલબ છે? મારે તો આત્મહત્યા કરી દેવી છે, મરી જવું છે. સંન્યાસી ખૂબ જ સમજાવે છે કે ભાઈ આત્મદેવ, એવું ન કરવું જોઈએ. ભગવાનના લખાયેલા લેખ છે, એ લેખ ઉપર આપણે હાલતું ચાલતું રહેવું જોઈએ. એનાથી પણ કંઈક સારું આપણા જીવનની અંદર વ્યવસ્થિત ભગવાને ગોઠવ્યું હોય છે. પણ આત્મદેવ માનતા નથી અને સંન્યાસીની પાસે જીદ કરે છે કે બીજી કોઈ તમે વાતચીત ન કરો, દરેક પ્રકારના ધર્મના ઉપદેશ મારી પાસે છે, મેં બધું જ વાંચેલું છે, મને બધી જ ખબર પડે છે. તમે આ વિષયની અંદર જો મારું સમાધાન કરી શકો તો ઠીક છે, બાકી તમે મને મારું કામ કરવા દો. સંન્યાસીએ ખૂબ સમજાયું, ન સમજ્યા ત્યારે સંન્યાસીએ વિચાર કર્યો કે હું તો ભાઈ પરલોક માટે જીવન જીવું છું, આના માટે કંઈક થાય એમ હોય તો કરું. પણ કહે છે કે આત્મદેવ, હું તને એક આ ફળ આપું છું, જે ફળ તું તારી પત્નીને ખવડાવજે એનાથી સંતાન થશે. પણ હજી તને સમજાવું છું કે સંતાન ન થાય તો સારું. આત્મદેવ માનતો નથી, એમનું ફળ સ્વીકાર કરે છે અને હસતા મોઢે પાછો રાજી થતો થતો ઘરે જાય છે. ઘરે જઈ અને પોતાની પ્રિય પત્નીને કહે છે, ધૂંધીલીને, કે આજે મારા જીવનનું તથ્ય મને મળી ગયું, હવે મને જીવન જીવવાની અંદર ખૂબ જ રાજીપો રહેશે. કહે છે કે શું મળ્યું? ત્યારે કહે છે કે એક સંન્યાસી હતા, એણે મને ફળ આપ્યું છે, જે ફળ હું તને ખવડાવું એનાથી સંતાન થાય અને એ સંતાનના સુખથી આપણે સુખી થશું. કારણ કે સંતાન વિના તો આ સંતતિ, આ સંપત્તિ બધી નકામી છે. કહે છે કે ધૂંધુલીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે મનની અંદર વિચાર કરે છે કે ભાઈ પ્રસવ પીડા તો બહુ જ અઘરી હોય છે, એની અંદર તો શરીર પણ ઘણી વખત પીડાય, ઘણા દુઃખ સહન કરવા પડે, પછી આ મારું જે રૂપાળું રૂપ છે એ રૂપ પણ અદ્રશ્ય થઈ જાય, ઘણી બધી તકલીફ થાય, એ ફળ તો મારે ખાવું નથી, હવે શું કરવું? વિચાર કરે છે કે એમની એક બહેન હોય છે, એ બહેનને બોલાવી અને કહે છે કે ભાઈ મારા ધણીએ આવું ક્યાંકથી લઈ આવ્યો છે અને મારે એ ખાવું નથી, એનું હવે મારે શું કરવું એનો વિચાર મગ્ન છું. ત્યારે એમની બહેન કહે છે કે મારે હમણાં જ સંતાન થવાનું છે, એક કામ કર, આ જે ફળ છે તેવું ગાયને ખવડાવી દે અને પછી એવો ઢોંગ કરજે કે જાણે તારે સંતાન છે, અને પછી જ્યારે એવો સમય આવશે ત્યારે મારે જે સંતાન છે હું તને આપી દઈશ, એના બદલામાં તમે લોકો ધનવાન છો તો તમે ઘણું બધું ધન થોડું ઘણું મને આપજો, જેથી કરીને અમારું જીવન વ્યાપન થાય. બંનેની વચ્ચે આવી રીતના સંવાદ થયો. આ બાજુ આત્મદેવને કંઈ ખબર નથી. ઘણા બધા સમય થયા. છેવટે આત્મદેવને અંદરથી રાજીપો થયો કે અમારા ઘરે બાળકનો જન્મ થયો. ખરેખર એ બાળક આત્મદેવનું ન હતું, પરંતુ એ ધૂંધુલીની બહેનનું હતું. એને રમાડવાની અંદર, એની સાથે વાત્સલ્ય પ્રેમની સાથે એ ઘણા બધા દિવસો વ્યતીત કર્યા. થોડાક જ દિવસની અંદર આત્મદેવના ઘરે જે એક ગાય હતી એ ગાયને પણ સંતાન થયું. શાસ્ત્રકાર કહે છે કે એ ગાયને સંતાન થયું, પણ એ સંતાનની બધી આકૃતિ મનુષ્ય જેવી હતી.
જાણે મનુષ્યનું સંતાન હોય. તેથી કરી અને આત્મદેવે જાણકાર લોકોએ એ સંતાનનું નામ ગોકર્ણ રાખ્યું. હવે ત્યાં ધુંધુલીનો દીકરો મનાય છે કે એ ધુંધુલીનો દીકરો છે એટલે એમનું નામ ધુંધુકારી રાખ્યું. બધા લોકો પોતપોતાના જીવનમાં વ્યસ્ત હતા. ધુંધુલીએ એમની બહેનને ઘણું બધું દ્રવ્ય પદાર્થ, ચાંદી, દાગીના આ બધું આપ્યું એટલા માટે એ ખુશ હતી. અહીંયા આને કોઈ પીડા ન અનુભવી પડી એટલા માટે ધુંધુલી પણ ખુશ હતી. બંને બાળકો ધીરે ધીરે મોટા થતા હતા. ગોકર્ણજી છે એ સંન્યાસીએ આપેલું ફળ હતું એટલા માટે એ સદમાર્ગ ઉપર ગયા. નાનપણથી જ ભગવાનનું ભજન કરે, ભગવાનનું નામ સાંભળે તો એ હસે, ભગવાનના મંદિરે જાય. અને આ બાજુ ધુંધુલીનો જે દીકરો મનાતો હતો એ ધુંધુકારી અવળા માર્ગે ગયો, કોઈ ધર્મનું કાર્ય ન કરે, લંપટ થયો. ધીરે ધીરે બંને લોકો મોટા થયા. આ બાજુ ધુંધુકારી અતિશય પાપ કરે અને આ બાજુ ગોકર્ણ છે એ ભગવાનના જે કોઈ નામ છે, જે કોઈ ધામ છે, જે ભગવાનનું સદકાર્ય છે સદકાર્ય કરે. લખ્યું છે કે ધુંધુકારીએ ઘણા બધા એવા પાપ કર્યા જેથી કરી અને ગામની અંદર રહેનારા લોકો પણ દુઃખી થતા. ગામના લોકો આત્મદેવને મેણા ટોણા મારતા કે ભાઈ આ તમારો દીકરો છે અને આવો, તમે તો પરબ્રહ્મ પરમાત્માનું ભજન કરો છો, તમે તો સંનિષ્ઠ બ્રાહ્મણ છો અને તમે જે દીકરા માટે દોડતા હતા, તમે જે દીકરાની લાલસા રાખતા હતા એ દીકરો તો તમારો અવળે માર્ગે છે. આત્મદેવની ધીરે ધીરે ઉંમર થવા લાગી, એ કંઈ કહી નતો શકતો અને ધીરે ધીરે ધુંધુકારી મોટો થવા લાગ્યો, એના પાપ ધીરે ધીરે વધવા લાગ્યા. કહે છે કે એ પછી તો ઘરની અંદરથી ચોરી કરવા માંડ્યો, મદિરાલયની અંદર જવા લાગ્યો, ન બોલવાના શબ્દ બોલે, ન ખાવાનું ખાય, રાત્રે ઘરે પણ ન આવે અને બસ ગામમાં ને ગામમાં ફરતો રહે. એના બધા જ કામ ન કરવાના જ એ કરતો. માતા પિતાને ત્રાસ દેવા લાગ્યો. ત્યારે આત્મદેવને ઘણો બધો અફસોસ થયો કે જીવનની અંદર તો સંતાન ન હોય તો સારું. ઓલા સંન્યાસી મને જે કહેતા હતા એ વાત ખરેખર તથ્યની હતી. પણ હવે શું થાય, ભગવાનની આગળ આપણે જો જીદ કરીએ, ભગવાનની આગળ જો આપણે હઠ કરીએ તો ભગવાન પછી આપણને એવો રસ્તો બતાવે. બાકી આત્મદેવના 7 જન્મ સુધી એમને ત્યાં સંતાન ન હતો, પણ સંન્યાસીના એ સદચરિત્રથી એના ફળની અંદર એવી તાકાત હતી જેથી કરી અને સંતાન થયું. પણ એ ગાયને થયું, આત્મદેવને તો ન જ થયું. માતા પિતાને હેરાન કરતો, માતા પિતાને ત્રાસ આપતો, મારતો, ઘરની અંદરથી જે કોઈ દ્રવ્ય પદાર્થ મળે એ લઈ અને વેશ્યાઓની પાસે જતો. એટલું બધું અઘોર પાપ કરેલું કે એના જેવો કોઈ પાપી ન હોય. આ રીતે ધીરે ધીરે ઘરની અંદરથી બધું જ ધન ખલાસ થઈ ગયું. પછી તો માતાને મારી અને ઘરથી બહાર કાઢી મૂકી. પિતાને પણ ખૂબ જ માર્યા. એટલે પિતા તો એ ભગવાનનું નામ લેતા હતા, એને વિચાર કર્યો કે મારે તો તીર્થોની અંદર વયું જવું જોઈએ, અહીંયા કઈ રહેવાની જરૂર નથી. ધુંધુકારી ઘરે એકલો થઈ ગયો. સમય જતા ગોકર્ણજી પણ તીર્થોની અંદર પ્રવાસ માટે, યાત્રા માટે નીકળી ગયા. એક એવો વખત આવ્યો કે પછી ધુંધુકારી પાસે જ્યારે ધન ન હતું ત્યારે રાજાઓના રાજ્યની અંદરથી ચોરી કરતો હતો અને એ સંપત્તિનો એ અવળા માર્ગે ઉપયોગ કરતો હતો. ખૂબ જ મદિરા પીવે, ઘરની અંદર અનેક પ્રકારની વેશ્યાઓને બોલાવે, આવા દુષ્કૃત્ય કરતો હતો. એક વખત બધી જ વેશ્યાઓએ ભેગી થઈ અને વિચાર કર્યો કે આની પાસે કઈ સંપત્તિ છે નહીં, હતી એટલી તો આપણે બધી લઈ લીધી, હવે ઈ રાજાને ત્યાં ચોરી કરવા જાય છે, જો રાજાને ખબર પડશે કે અહીંયા રહે છે તો આપણને 5 મારી નાખશે. એક કામ કરીએ, આપણે આની પાસેથી બધું જ ધન લઈ અને આ ધુંધુકારીને જ મારી નાખીએ. સ્ત્રીયાશ્ચરિત્રમ ન જાનાતિ દેવઃ.
તો વેશ્યાઓએ વિચાર કર્યો, એવી જ રીતના ધુંધુકારી રાત્રે જ્યારે ધન લઈ ચોરી કરી અને ધન લઈને આવ્યો, બધી જ વેશ્યાઓએ ભેગા થઈ અને ધુંધુકારીને ખૂબ જ માર્યો, ખૂબ જ ગળું દબાવ્યું, છતાં પણ ધુંધુકારીનો જીવ એ શરીરમાંથી નીકળો નહીં. પછી લખ્યું છે કે ધુંધુકારીને ઓલા પલંગમાં બાંધી અને પછી એ વેશ્યાઓએ ધગધગતા કોલસા એના મોઢામાં નાખી અને પછી એને માર્યો. ધુંધુકારી ત્યાં મર્યો, પણ એ મરી અને પછી પ્રેત યોનિની અંદર ગયો. આ બાજુ તીર્થોની અંદર યાત્રાઓ કરતા કરતા જ્યારે ગોકર્ણજીને ખબર પડી કે ભાઈ મારા ભાઈનો આવી રીતના અવસાન થયું છે. પહેલા તો અમુક સમય સુધી એ વૈશ્યાઓએ કોઈને કીધું જ ન હતું, પણ જ્યારે જ્યારે ધીરે ધીરે ગામની અંદર ચહેલ પહેલ થઈ, ધીરે ધીરે ગામમાં ખબર પડી અને એ વાત ફેલાતી જ્યારે ગોકર્ણ પાસે ગઈ ત્યારે ગોકર્ણજી પાછા પોતાના ગામ આવ્યા. તુંગભદ્રા નદીને કિનારે આવી અને ઘરની અંદર સૂતા હતા. જ્યારે અડધી રાત થઈ ત્યારે ધુંધુકારીને કંઈક અજીબ એવો આભાસ થયો. ગોકર્ણજી વિચાર કરે છે કે એ બધું શું થઈ રહ્યું છે. જાણે ક્યાંકથી કંઈક અવાજ આવતો હોય એવો આભાસ થયો, કોઈ એને જગાડતું હોય એવો આભાસ થયો, જાણે કોઈ પ્રેત ફરતો હોય એવો આભાસ થયો. ગોકર્ણજી પોતાની પથારીથી અડધી રાત્રે ઉઠે છે, હાથની અંદર પાણીની અંજલિ ભરે છે અને આવી રીતના આમ છાટી અને કહે છે કે કોણ છો તું શા માટે અત્યારે હેરાન કરે છે? ત્યારે પ્રેતના સ્વરૂપની અંદર ધુંધુકારી ગોકર્ણને કહે છે કે હે ભાઈ, હું તારો જ ભાઈ છું, મારું નામ ધુંધુકારી છે. મેં જીવનની અંદર કોઈ સારા કાર્ય ન કરેલા, એથી કરી અને મારે પ્રેત બનવું પડ્યું અને આ પ્રેત યોનિની અંદર હું રહી અને ખૂબ જ પીડાઉં છું. મને કોઈ પ્રકારની શાંતિ નથી મળતી. હું વાયુના વેગની અંદર રહું કે હું આકાશની અંદર જાઉં, હું આ પૃથ્વીલોકની અંદર આવું, કોઈ પણ જગ્યાએ મને શાંતિ નથી મળતી. જાણે ભડભડતા અગ્નિની અંદર મારો આત્મા બળતો હોય એવો મને અનુભવ થાય છે. બાકી તો એમ લખ્યું છે કે નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક. આત્માને કોઈ બાળી નથી શકતું, કોઈ મારી નથી શકતું, છતાં પણ એ આત્માને પીડા બહુ થાય જો એવા કોઈ કર્મ હોય તો. હે ભાઈ, જો કોઈ તમે મારા માટે કાર્ય કરી શકતા હોય તો કૃપા કરી અને તમે મને જણાવો અને મારા માટે કંઈક એવું સારું કાર્ય કરો. ગોકર્ણજી આશ્ચર્યની સાથે કહે છે કે અરે ધુંધુકારી, તારા માટે તો મેં ગયાની અંદર કેટલા બધા શ્રાદ્ધ કરેલા છે. મને જ્યારે એવી જાણ થઈ કે તારું આવી રીતના અવસાન થયું છે ત્યારે મેં ઘણા બધા ગયાની અંદર શ્રાદ્ધ કરેલા છે. ત્યારે પ્રેત એટલે કે ધુંધુકારી જવાબ આપે છે કે ગયા શ્રાદ્ધ શતે નાપી મુક્તિર નર મે ભવિષ્યતિ મુક્તિર મે ન ભવિષ્યતિ. હે ભાઈ, તમે શાસ્ત્રોમાં અને વેદોમાં પુરાણ પ્રવીણ છો, મને ખ્યાલ છે, પણ આ પ્રેત યોનિમાં આવ્યા પછી મને એવી ખબર પડી કે મેં જીવનની અંદર એટલા પાપ કરેલા છે ને કે હું તમને કહું છું કે ગયા શ્રાદ્ધ શતે નાપી. શતે ન એટલે 100. તમે જો કદાચ ગયાની અંદર જઈ અને 100 શ્રાદ્ધ કરો ને તો પણ મારી મુક્તિ નહીં થાય. કોઈ પણ મોટા તીર્થોની અંદર જઈ અને મારા માટે કંઈ પણ કરશો ને તો મારી મુક્તિ નહીં થાય. હે ગોકર્ણજી, એટલે જ હું તમારા ચરણની અંદર આવેલો છું, તમારા શરણમાં આવેલો છું કે કંઈક મારા ઉદ્ધાર માટેનું કાર્ય કરો. હવે ગોકર્ણની જે બુદ્ધિ હતી ત્યાં સુધીની સીમા હતી એ પરિપૂર્ણ થઈ. ગોકર્ણજી આવનારા જે કોઈ ગામની અંદર સાધુ સંતો રહેતા હતા એમને પ્રશ્ન પૂછ્યો કે શું કરવું જોઈએ. ઘણા બધા બીજા ગામના શ્રેષ્ઠ સિદ્ધો સંતોને પ્રશ્ન પૂછ્યો કે શું કરવું જોઈએ. કોઈ જવાબ ના આપી શક્યું કે આના માટે શું કરવું જોઈએ. ત્યારે ભાગવતજીના મહાત્મ્યની અંદર લખ્યું છે કે ગોકર્ણની આવી પ્રાર્થના સાંભળી થોડીક વાર આ બાજુ પૂછે, થોડીક વાર અહીંયા પૂછે, થોડીક વાર આ ગામમાં પૂછે. ગોકર્ણની આવી વિનમ્રતા અને આવી પ્રાર્થના સાંભળી અને સાક્ષાત ભગવાન શ્રી સૂર્યનારાયણે આકાશવાણી કરી.
શું આકાશવાણી કરી? લખ્યું છે શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કરું. હે ગોકર્ણજી મહારાજ, તમે જે બધાને પ્રશ્ન પૂછો છો એનો હું તમને જવાબ આપું છું. ભગવાન સૂર્યનારાયણ કહે છે કે શ્રીમદ ભાગવતાન મુક્તિ, ભાગવતજીનું શ્રવણ કરો, ભાગવતજીની કથા કરાવડાવો અથવા તો કથા કરો, એમનાથી જ આમની મુક્તિ થશે. બીજું કોઈ એવું સાધન આ દુનિયાની અંદર નથી, બીજું કોઈ જ એવું શાસ્ત્ર નથી કે જે આ ધુંધુકારીની મુક્તિ કરી શકે. માટે કરી અને ગોકર્ણજી મહારાજે વિચાર કર્યો, કોઈ વાંધો નહીં, આપણે ભાગવતજીની કથાનું આયોજન કરીએ. વક્તાના સ્વરૂપની અંદર પોતે ગોકર્ણજી મહારાજ બિરાજમાન થયા. બધા લોકોએ કથા સાંભળી. પ્રેતને કહે છે કે હે પ્રેત, હું જે ભાગવતનું વાંચન કરું, ભગવાનનો ગુણાનુવાદ કરું, ત્યારે તમે ત્યાં અવાય તો આવજો, તમારા ઉદ્ધાર માટે કરીશ. પ્રેત કહે છે કે હું અવશ્ય ચોક્કસ ત્યાં આવીશ. લખ્યું છે કે સંધ્યાકાળે જ્યારે ગોકર્ણજીના મનની અંદર વિચાર થયો કે કેવી રીતના ભાગવતજીનું વાંચન કરવું જોઈએ, એની અંદર કયા કયા નિયમો છે, એમનું શું શું ધ્યાન રાખવું જોઈએ, કયા કયા કર્મ એવા છે કે જે કરવા જોઈએ, એ દેશ અને લોક આ બધું જ જાણી અને ગોકર્ણજી મહારાજે ભાગવત કથાનો પ્રારંભ કર્યો. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. કહેવાય છે કે આ કથા બધા લોકો માટે છે. લુલા, લંગડા, આંધળા, વૃદ્ધો, મન બુદ્ધિના હોય, કોઈ પાપી હોય, કોઈ પરાક્રમી હોય, આ બધા જ માટે ભાગવત કથા છે. આ રીતે ત્યાં એટલી ભીડ જામી કે કથા સાંભળવા માટે લોકોને બેસવાની પણ જગ્યા ન હતી, એટલી ભીડ જામી. ગોકર્ણજી વ્યાસ ગાદી પર વિરાજમાન થઈ કથા કહેવા લાગ્યા. પેલો પ્રેત પણ ત્યાં આવી અને બેસવા લાગ્યો. કહે છે કે કોઈ વાંસની એવી ગાંઠ હતી, એ વાંસની જે મોટો એક એવો સાટો હતો કે એમાં 7 ગાંઠ હતી. તો પહેલે દિવસે એ પ્રેત આવી અને વાયુ સ્વરૂપે ત્યાં બેઠો અને પહેલા દિવસની બધી જ કથાઓ તેમને સાવધાનીપૂર્વક સાંભળી અને એ ગાંઠની અંદરથી એવો કંઈક ચમત્કાર થયો કે ગાંઠ તૂટી ફૂટી અને એના પછીની બીજી ગાંઠમાં એ પ્રેત આવીને બેઠો. આ ચમત્કાર બધા ગામના લોકોએ જોયું, બધાએ આશ્ચર્ય જોયું. તેના છિદ્રની નીચેનું બીજું જે છિદ્ર હતું એમાં આવ્યું. ગોકર્ણજીએ એક વૈષ્ણવ બ્રાહ્મણને મુખ્ય શ્રોતા બનાવ્યા હતા. પછી તો આવી રીતના બીજે દિવસે કથા કરી. સાયંકાળ થયો ત્યારે બીજી ગાંઠ ફાટી, ત્રીજે દિવસે ત્રીજી ગાંઠ ફાટી. આ પ્રમાણે 7 દિવસની કથાઓમાં 7 ગાંઠ ફાટી અને ધુંધુકારી 12મા સ્કંદ સાંભળવાથી, 7મે દિવસે 12મો સ્કંદ સાંભળવાથી, જેને આપણે હુંડી કહીએ છીએ, પ્રેત યોનિમાંથી મુક્ત થયો અને દિવ્ય રૂપ ધારણ કરી અને મેઘ જેવા શ્યામ સુંદર પિતાંબર એવા તુલસીઓની માળાથી સુશોભિત અને મસ્તક ઉપર જાણે સુવર્ણ મુગટ હોય એવા ભગવાન શ્રી કૃષ્ણની પરમધામની ગતિ એ ધુંધુકારી ન થઈ. બોલીએ શ્રી ગોકર્ણજી મહારાજ કી જય. પછી તો લખ્યું છે કે વિષ્ણુ ભગવાનના પાર્ષદો એ પ્રેત યોનિમાંથી જે દિવ્ય ધામમાં ગયા એ આત્માને લેવા માટે આવ્યા હતા અને ગોકર્ણજીને કીધું કે આ વિમાનની અંદર એ આત્મા બિરાજમાન થશે અને એને અમે ભગવાનના ધામમાં લઈ જશું. ગોકર્ણજીએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ, તમે ભગવાન વિષ્ણુના પાર્ષદો છો, અહીં બેઠેલા જે કોઈ હતા એ બધાએ કથા સાંભળેલી હતી, માત્ર ને માત્ર તમે આ ધુંધુકારીને જ કેમ લઈ જાઓ છો? અમે કથા કીધી અને બધાએ કથા સાંભળેલી હતી. પાર્ષદો કહે છે કે હે મહારાજ, તમારી વાત તો સાચી છે, પણ ધુંધુકારીએ એકદમ તલ્લીન થઈને ભગવાનની કથા સાંભળી, જ્યારે બીજા લોકો હતા એ લોકોએ 2 કલાક કથા સાંભળી તો 1 કલાક નથી સાંભળી. ઘણા લોકો એવા હતા કે જેણે 3 કલાક સાંભળી કથા, પણ 30 મિનિટ મોબાઈલની અંદર થોડુંક ચેક કર્યું હતું. ઘણા લોકો એવા હતા કે જેણે કથા તો બધી સાંભળી
પણ પછી પાછા ઘરે ગયા ત્યારે ઈર્ષ્યા અદેખાઈ કરી. કેવી સરસ કથા હતી, આવાય નહીં, તમારા ભાઈગ જ ફૂટલા છે, પૂરું. ચોખ્ખું લખ્યું છે, આદેશ કોઈને નથી દેવાનો, શિખામણ કોઈને નથી દેવાની, નિયમો છે. કથાની અંદર આવે છે એ બધું આપણા જીવનની અંદર ચરિતાર્થ કરવાનું છે. અહીંયાથી જે કંઈ બોલાય છે એ જઈને પાછું બાજુવાળાને નથી કહેવાનું. સારું કીધું હોત તો વાંધો ન હતો. તો એવા ઘણા શ્રોતાઓ હતા જેથી કરી અને બધાનો ઉદ્ધાર ન થયો. ગોકર્ણજીના મનની અંદર પાછો એવો ભાવ થયો કે આપણે ભાગવતજીનું પારાયણ ફરી વખત કરીએ, બધાને એવો દુરાગ્રહ રાખીએ કે બધા ભગવાનની લીલામાં, ભગવાનની કથામાં જ ધ્યાન આપે, બીજે ક્યાંય જ ધ્યાન ન આપે. કારણ કે આપણે અમૂલ્ય કિંમતી સમય દઈને અહીંયા બેઠા છીએ તો ભગવાનની કથા ખૂબ જ સંનિષ્ઠ થઈને સાંભળવી જોઈએ. કહે છે કે બીજી વખત કથા કરી બધા લોકોએ ખૂબ જ તલ્લીનતાથી સાવધાનીપૂર્વક ભગવાનનું નામ લીધું, ભગવાનની કથા કાનની અંદરથી હૃદયમાં પધરાવી અને ભગવાનને પ્રણામ કર્યા. એને એ વિષ્ણુ ભગવાનના પાર્ષદો ફરી વખત આવ્યા અને એ કથાની અંદર જે કોઈ બેઠા હતા એ બધાને વિમાનમાં લઈ ગયા અને બધાને પરમધામની પ્રાપ્તિ થઈ. બોલીએ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. અંતિમ અધ્યાયની અંદર, મહાત્મ્યના અંતિમ અધ્યાયની અંદર કહે છે કે સપ્તાહ શ્રવણની જે વિધિ છે એ કેવી રીતના છે. લખ્યું છે કે પહેલા તો પ્રયત્નપૂર્વક જ્યોતિષીઓને બોલાવી અને મુહૂર્ત કઢાવવું જોઈએ કે ભાઈ ક્યારે કથા કરવી જોઈએ. કથાનો આરંભ ભાદરવો, કારતક, આશો, માગસર, અષાઢ, શ્રાવણ વગેરે મહિનાઓમાં થવો જોઈએ. આપણે ભાગ્યશાળી છીએ, આપણે કારતક મહિનામાં કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. પછી પ્રયત્નપૂર્વક દેશ દેશાંતર વગેરે બધી જગ્યાએ સંદેશો મોકલવો જોઈએ, નિમંત્રણ આપવું જોઈએ કે અમે આ સદકાર્ય કરી રહ્યા છીએ, તો કૃપા કરી અને બધા લોકો આ સદકાર્યમાં જોડાઓ, અમારા આ પ્રસંગની અંદર, શોભાની અંદર અભિવૃદ્ધિ કરો, એવું નિમંત્રણ પાઠવવું જોઈએ. ભગવાનને પણ નિમંત્રણ આપવું જોઈએ. સૌથી પહેલાં તો સુંદર એવી ચર્ચા લગભગ ઘણાને ખબર હશે, પણ થોડાકને નહીં ખબર હોય એટલે કહું કે આપણા જે યજમાન છે પ્રદીપભાઈ જોશી અને શ્રીમતી ઈલાબેન જોશી, એમના હૃદયની અંદર એવી ઈચ્છા હતી કે આપણે ભગવાનને પણ નિમંત્રણ આપીએ. તો એના મનની અંદર એવો સંકલ્પ થયો કે આપણે ભગવાન શ્રી દ્વારકાધીશને ત્યાં કંકોત્રી પધરાવીએ. અને પછી એમણે મને વાત કરી એટલે મેં કીધું કે હા, આપણે કુરિયરના માધ્યમથી કે કંઈક આયોજન કરશું તો થઈ જશે. ત્યાં પણ ઘણા ભૂદેવો હોય તો એની સાથે ચર્ચા કરશું. પછી ભગવાનની આપણા ઉપર કંઈક વિશેષ કૃપા હશે, ભગવાને એવું સ્વીકાર્યું હશે કે આ જોશી પરિવારની કથાની અંદર મારે 100% આવવું જ છે. દ્વારકાધીશ અહીંયા જ છે અત્યારે, કારણ કે હવે હું વાત કરું છું એ છે. પછી ફોનમાં હું વાત કરતો હતો એક ભૂદેવની સાથે કે ભાઈ હું આવી રીતના ત્યાં કંકોત્રી મોકલીશ, તમારી પાસે પહોંચશે, તમે ત્યાં ભગવાનની સેવા મંદિરમાં કરો જ છો, તમે ત્યાં પધરાવા જજો. એ વ્યક્તિએ મને કીધું કે હા કોઈ વાંધો નહીં, મોકલજો. એ વાત ચાલુ હતી ત્યારે જ મને મનની અંદર એવી ઈચ્છા થઈ કે હું પોતે જ જાઉં તો પછી મને એવો વિચાર થયો એટલે કે સવારના પોરમાં મેં આપણા યજમાનને ફોન કરીને કીધું કે મને એવી ઈચ્છા છે કે હું પોતે જ જઈશ. રાજી થયા, એને મને અનુમોદન કર્યું, કીધું કે કોઈ વાંધો નહીં, બહુ સારી વાત છે. એમના ઘરેથી હું સીધો જ દ્વારકાના મંદિરે ગયો અને ત્યાં જે ઋષિકુમાર છે ભગવાનની સેવામાં લાગેલા છે એના કંઈક આશીર્વાદ મળ્યા, જેથી કરી અને મારા હાથથી સીધી ભગવાનના શ્રી ચરણની અંદર એ પત્રિકા પહોંચી. સીધું વિડીયોની અંદર લાઈવ આવતું હતું એટલે પછી એ પણ અમે કેચઅપ કરી લીધું અને અહીંયા યજમાન સુધી પહોંચાડ્યું, જેથી કરીને આપણને કંઈક સાંત્વના મળે કે કથા છે નિર્વિઘ્નતાથી થશે અને અવશ્ય ભગવાનની હાજરી છે. એટલે ભગવાને નિમંત્રણ સ્વીકાર્યું છે તો ભગવાન આવ્યા જ છીએ. અને મેં કથામાં એવું ઘણીવાર સાંભળ્યું છે કે ભાઈ જે લોકો મને પસંદ હોય એ મારા ઘરે આવે તો જ હું તમને કહું કે તમે ઘરે આવજો, અને જે લોકો મને પસંદ હોય એ જ મારા રસોડા સુધી પહોંચે.
અને જે લોકો મને વધારેમાં વધારે પસંદ હોય એ લોકોને જ હું કહું કે જો આ આખું ઘર આવી રીતના છે, અહીંયા રસોડું છે, અહીંયા હોલ છે, અહીંયા બેડરૂમ છે. તો આપણે એવું માનવું જોઈએ કે જો ભગવાનના દર્શન કરવા આપણે જાતા હોઈએ તો એવું સમજવું જોઈએ કે ભગવાનને કદાચ આપણે પસંદ હઈશું, નકર તો એ થોડો આવવા દે, નકર તો ના જ પાડી દે કે તું તો બહાર જ રહેજે, તારી પાસે ગમે એટલા રૂપિયા પૈસા હોય, ધન દોલત હોય, અહીંયાથી બહાર રહેજો. પણ જો આપણે જીવનની અંદર વારંવાર તીર્થોમાં જાતા હોય, સર્વમંગલા માતાજીની પાસે જાતા હોય, કચ્છ ભુજમાં છે બિરાજમાન, ત્યાં જાતા હોઈએ વર્ષે એક વખત કે 6 મહિને એક વખત, તો મનની અંદર એવો દિલાસો મળે કે ભગવાનના ઘરની અંદર પ્રવેશ મળ્યો, એનો મતલબ કે ભગવાનને આપણે ગમીએ છીએ. લખ્યું છે કે કારતક મહિનામાં, અષાઢ મહિનામાં, માગસર મહિનામાં વગેરે થવી જોઈએ. બધાને સંદેશો મોકલવો જોઈએ, નિમંત્રણ પત્રિકા આપવી જોઈએ. તીર્થ સ્થળની અંદર, વનમાં વગેરે પોતાના ઘરની આજુબાજુમાં ભગવાનનું કોઈ મંદિર હોય એની આજુબાજુમાં કથાનું પટાંગણ અથવા તો હોલની અંદર કથા કરવી જોઈએ. 5 દિવસ અગાઉથી જ બધા પ્રયત્નપૂર્વક એની જે કોઈ કાર્યવિધિ હોય, એનું જે કામકાજ હોય, કથાના ઉપક્રમની અંદર જે કંઈ કરવાની હોય એ સુવિધાઓનું કામકાજ, બધી વ્યવસ્થાઓ ચાલુ કરી દેવી જોઈએ. જો વક્તાનું મુખ ઉત્તર તરફ હોય તો શ્રોતાઓનું પૂર્વાભિમુખ હોવું જોઈએ, જો વક્તાનું પૂર્વાભિમુખ હોય તો શ્રોતાઓનું ઉત્તરાભિમુખ હોવું જોઈએ. એ બધું સ્પષ્ટ સરસ મજાનું વર્ણન છે. કહ્યું છે કે કથાનો આરંભ થાય તેના 1 દિવસ પહેલા વ્રત ગ્રહણ કરવા જોઈએ, કે હું આ વ્રત કરું છું, આટલું આટલું કરીશ, આ મારો સંકલ્પ છે, હું ક્રોધ નહીં કરું, આજથી હું ચા નહીં પીવું, આજથી હું આ નહીં કરું 7 દિવસ સુધી, પછી પાછું રેગ્યુલર બરોબર છે. એવું થાય તો જ કરવાનું એમ લખ્યું છે, ન થાય તો નહીં કરવાનું. એવું થતું હોય તો જ કરવાનું. અને પાછું એવું પણ છે કે જે આપણને પ્રિય વસ્તુ હોય ને એને મૂકીએ ને તો મૂક્યું કહેવાય, બાકી ફાટેલી 5ની નોટ તો બધાય મૂકી આવે. પણ આપણને પ્રિય જે વસ્તુ છે કે ચા તો હું દિવસમાં 10 વાર પીઉં છું, મૂકી દો. તિરુપતિ બાલાજી જાઓ, પોતાને જે એમ કહેતી હોય કે હું વિશ્વ સુંદરી છું, વાળ ઉતરાવી નાખે, કારણ વાળથી શોભા છે. તિરુપતિ બાલાજીના મંદિરની અંદર જે અતિશય વાલું છે, અતિશય પ્રિય છે, એને મૂક્યું તો ત્યાગ કહેવાય, બાકી તો ત્યાગ કેનો. એક સાધુ હતા, એ કહેતા હતા કે મારે આ દુનિયાની અંદર બધુંય મૂકી દેવું છે. એક જણાને કેવું કે ધોતિયું દેજે, એક જણાને કેવું કમંડલ દેજે, એક જણાને કેવું છે કે એકાદો વાટકો દેજે, એક જણાને કેવું છે કે આસન ને પિતાંબરી ને એવું બધું દેજે. તો બીજા સાધુએ કીધું કે મૂકવા જાવું કે લેવા જાવું? તું હમણાં તો એમ કહેતો તો બધું મૂકી દેવું, પછી ક્યાંક જઈને પાછો આશ્રમ બનાવીશ ને બધી વળી ચેલાઓને ભેગા કરીશ, એમાંથી પછી નવો ભવન બનાવીશ ને એમાંથી કંઈક દાતાઓ આવશે, ખાંડ હોય ને પછી ઓલી મધમાખીઓ તો આવે જ. એટલે જે ગમતું હોય એને મૂકવું એવા નિયમમાં છે. પછી લખ્યું છે કે સ્નાન વગેરે પવિત્ર કાર્ય, પૂજા કરી ગણપતિ ભગવાનની પૂજા કરવી જોઈએ, પિતૃઓનું તર્પણ કરવું જોઈએ, ધૂપ દીપ નૈવેદ્ય વગેરે ષોડશોપચારની પૂજા કરવી જોઈએ. આપણે સાંજે એટલે કે કાલે સાંજે ખૂબ જ સરસ મજાની આ બંને ભૂદેવોએ આપણને પૂજા કરાવી. એની અંદર નાંદી શ્રાદ્ધ વગેરે જે કોઈ છે એ જયદીપભાઈ આપણને સમજાવ્યું કે એવા મોટા મોટા કાર્ય હોય એની અંદર નાંદી શ્રાદ્ધ તો કરવું જ જોઈએ. એની વિધિ માત્ર 20-25 મિનિટની છે. પણ હું તમને એક વાત કહું કે ભાઈ દુનિયાની અંદર 2 તાકાત કામ કરે છે, 2 જ શક્તિ કામ કરે છે દુનિયામાં. કઈ કઈ? તો કે એક સૂક્ષ્મ શક્તિ છે અને એક સ્થૂળ શક્તિ છે. આ સ્થૂળ શક્તિ એટલે શું? દ્વિતીય સ્કંધની અંદર આ બધી વાત છે. સ્થૂળ શક્તિ એટલે શું? કે આપણે જે કંઈ જોઈ શકીએ છીએ બધી સ્થૂળ શક્તિ છે. આ પુષ્પની માળા છે એ સ્થૂળ શક્તિ છે, પણ એની અંદર રહેલી જે સુવાસ છે એ સૂક્ષ્મ શક્તિ છે. એક અગરબત્તી હોય તો એ રૂમને આટલીક જ જગ્યા રોકે, એમને પડી હોય ને તો, પણ આપણે એને પ્રજ્વલિત કરીએ તો એ આખો ઓરડો રોકી લે એની સુવાસથી, તો એ સૂક્ષ્મ શક્તિ છે. એવી જ રીતના આ બધી વિધિ વિધાન છે, આપણા પુરાણો છે, આની અંદર રખેલા ઉપદેશો છે, એ બધી સૂક્ષ્મ શક્તિઓ છે. એ સૂક્ષ્મ શક્તિઓ આપણને કરોડો કિલોમીટર સુધી બચાવતી હોય. કે આને એક વખત પોતાના ઘરના તુલસીજીના કુંડામાં પાણી પાયું તું, મરી જવાનો હતો એક્સિડન્ટમાં,
પણ હાથમાં જ્યારે ખાલી થોડીક ખરોચ આવી. તુલસીજી પીપળાને પાણી પાયું હતું, વીછી કરડવાનો હતો, પણ જરાક ઠેસ લાગી. એ પીપળો ભગવાન કહે છે કે બધા ઝાડની અંદર હું પોતે પીપળો છું. તુલસીજી તો અતિ વાલા છે. તુલસીમ હેમ રૂપાંચ રત્ન રૂપાંચ મંજરીમ ભવ મોક્ષ પ્રદાસ્યામિ. તો એવા નિયમો લેવા જોઈએ. પછી આગળ કહે છે કે ભાઈ જો શક્ય હોય તો મૌન ધારણ કરવું જોઈએ. જ્યાં સુધી કથાનો શરૂઆત થઈ અને કથા પૂરી થાય એક સત્રની અંદર, ત્યાં સુધી શક્ય હોય તો મૌન રહેવું. પછી વિશ્રામના સમયે પછી ભલે પાછા બોલીએ. બીજા સત્રની અંદર શક્ય હોય તો પાછું મૌન ધારણ કરવું. શક્ય હોય તો બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ખાવા પીવાની અંદર ખૂબ જ ધ્યાન આપવું જોઈએ. હંમેશા સત્ય, શૌચ, દયા, મૌન, સરળતા, વિનમ્રતા, ઉદારતા યુક્ત વર્તન કરવું જોઈએ. લખ્યું છે કે ગ્રંથનું અને વક્તાનું પૂજન કરવું જોઈએ, જે આપણે સવારે કર્યું. આવી રીતના ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ. અને જ્યારે કથાનો વિરામ થાય, એટલે કે જ્યારે 7 દિવસ પૂરા થાય, ત્યારે વિષ્ણુ ભગવાનનું નામ લઈ વિષ્ણુ ભગવાનના જે કોઈ નામ હોય એના દ્વારા નારાયણ યજ્ઞ કરવો જોઈએ. બ્રાહ્મણોને જમાડવા જોઈએ. કથા દરમિયાન જે કોઈ સાધુ સંતો આવે, શ્રેષ્ઠીઓ આવે, ગામના જે મોભીઓ આવે, એમનો આદર સત્કાર કરવો જોઈએ. જ્યારે ભાગવતજીનું પ્રવચન ચાલતું હોય ત્યારે શક્ય હોય તો ભગવાનનું નામ સંકીર્તન કરવું જોઈએ. મનોમન ભગવાનનું ધ્યાન ધરવું જોઈએ. જે લીલા, જે કથાનું શ્રવણ થાય છે એ ભગવાનનું ચિંતન કરવું જોઈએ. કહ્યું છે કે આ બધી વિધિઓ બતાવી પછી સુખદેવજી મહારાજે કીધું કે ભાઈ નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃતાદ દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરુહો રસિકા ભુવિ ભાવકા. મહામુનિ વ્યાસદેવ વડે નિર્મિત આ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં મોક્ષ પર્યંત ફળની કામનાથી રહિત પરમ ધર્મનું નિરૂપણ થયું છે. આમાં શુદ્ધ અંતકરણ દ્વારા સત્પુરુષોએ જાણવા યોગ્ય એવી વાસ્તવિક વસ્તુ બતાવી છે. એનું સેવન કરવું જોઈએ. કારણ શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ યસ્મિન પારમહંસ્યેયમ એમલમ જ્ઞાન ગીયતે. કહ્યું છે કે આ ભાગવત પુરાણનું તિલક અને વૈષ્ણવોનું પરમ ધન છે. કોઈ કહે કે તમારી પાસે કેટલા રૂપિયા છે, તો આપણે કહી શકીએ કે એટલા રૂપિયા છે. પણ જ્યારે ભગવાન પૂછશે કે તમારી પાસે પુણ્યનું ખાતું કેટલું, ત્યારે આપણે એવું કહી શકીએ કે અમે કારતક મહિનામાં એક વખત ભાગવતજીનું શ્રવણ કર્યું હતું. અને મહાત્મ્યમાં તો કીધું જ છે કે સત્ય સ્વર્ગે ચ કૈલાશે વૈકુંઠે નાસ્ત્યયમ રસઃ અતઃ પિબંતુ સદભાગ્યા મામા મુંચત કરહિચિત. આપણે દેવતાઓ વાળી કથા સાંભળી. કહ્યું છે કે સ્વર્ગે, સત્યે, કૈલાસે કોઈ પણ જગ્યાએ આ ભાગવતજીનું કથાનું રસ નથી, માત્ર ને માત્ર અહીંયા જ છે. એટલા માટે પિબંતુ સદભાગ્ય, જે સદભાગ્ય લોકો છે એ લોકો આનું સેવન કરો. કહે છે કે સૌનક વગેરે ઋષિઓ પ્રશ્ન પૂછે છે કે હે સૂતજી મહારાજ, સુખદેવજીએ રાજા પરીક્ષિતને, ગોકર્ણએ ધુંધુકારીને અને સનકાદિક ઋષિઓએ નારદજીને કયા કયા સમયે આ ગ્રંથ સંભળાવ્યા હતા અને કયો કયો એવો સમય હતો કે જ્યારે એ લોકોએ આ ગ્રંથનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. સૂતજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સ્વધામ ગમને કર્યું ત્યારે કળિયુગના 30 થી કેટલાક વધુ વર્ષો વીતી ચૂક્યા હતા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું બધી જ મોહ માયાઓ સંકેલી લીધી અને પ્રભાસ પાટણ તીર્થક્ષળની અંદર પોતે પોતાના શરીરને જ્યારે શાંત કર્યું અને પરમધામની અંદર ગયા, એ સમયે કળિયુગ વધતો ગયો. આશરે 30 વર્ષો સુધી કળિયુગ ચાલ્યો. એનો તરુણ અવસ્થા આવી ગઈ. પહેલા તો કળિયુગ બાળક હતો, પછી ધીરે ધીરે કરુણ અવસ્થા આવી, તરુણ અવસ્થા. ત્યારે કહે છે
કે કારતક માસના શુક્લ પક્ષની 9મી તિથિએ સનકાદિક ઋષિઓએ કથા કરી હતી. હે નિષ્પાપ સૌનકજી, તમે જે કંઈ પૂછ્યું તેનો ઉત્તર મેં તમને આપ્યો. આ કળિયુગમાં ભાગવતની કથા કેવી છે તો લખ્યું છે કે ભવ રોગનું નિવારણ કરનારી છે. આપણી અંદર કોઈ રોગ હોય તો એ રોગને નિવારણ કરનારી છે. શ્રી સુખદેવજીએ પ્રેમ રચના પ્રવાહમાં સ્થિત થઈ અને એ કથા કહી હતી, જે કથા પરીક્ષિત મહારાજે સાંભળેલી હતી. અને પછી લખ્યું છે કે જે મનુષ્ય આ કથાનું ભક્તિભાવથી નિયમિત પૂર્વક શ્રવણ કરે અને જે શુદ્ધ અંતઃકરણ દ્વારા ભગવાનના ભક્તોની કથા સાંભળે, એ બંનેનું વિધિપૂર્વક શ્રવણ કરે, એને અનેકાનેક જન્મનું ફળ મળે છે. તેમના માટે ત્રિલોકમાં કશુંય અસાધ્ય નથી, બધું જ સાધ્ય છે. અનેકાનેક સિદ્ધિઓ તેના ચરણોમાં આવીને રહે છે. આ બધી ચર્ચાઓ કરી અને ભાગવતજીના મહાત્મ્યને વિરામ આપ્યો. ભાગવતજીના પ્રથમ સ્કંદની અંદર આપણે પ્રવેશ કરીએ. સૂતજી મહારાજ સૌનકજીના જે કોઈ પ્રશ્ન છે એના પ્રશ્નનો આની અંદર જવાબ આપશે. 6 પ્રકારના પ્રશ્ન છે, ખૂબ જ સરસ છે. જન્માદ્યસ્ય યતોન્વયાતિ તરત ચારથે સ્વભિઘ્ન સ્વરાટ તેને મરુદાય આદ કવયે મુહ્યંતિ સૂરયા તેજો રિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરં ધીમહિ સત્યં પરં ધીમહિ. કહે છે જેના થકી આ જગતનું સર્જન થાય છે, પાલન થાય છે અને જેના થકી આ જગતનો સંહાર થાય છે. કારણ કાર્ય રૂપે બધા જ પદાર્થોમાં અનુગત છે. કારણ અને કાર્ય થોડીક અઘરી ભાષા છે, પણ પછી સમજાવીશ. અને પાછા કાર્ય અને કારણની સાથે અભિગત છે અને પાછા જે પૃથક પણ છે એવા પરબ્રહ્મ પરમાત્મા, જે સર્વજ્ઞ છે, સ્વયં પ્રકાશ છે, જેને પોતાના સંકલ્પથી આદિદેવી આદિદેવ બ્રહ્માજીને વેદોનું જ્ઞાન આપ્યું હતું, જેના વિશે મોટા મોટા વિદ્વાનો મોહિત થાય છે. કહે છે કે જેના વિશે મોટા મોટા વિદ્વાનોને પણ કંઈ જ ખબર નથી પડતી. ઘણા ઘણા વર્ષો સુધી તપશ્ચર્યા કરે છે, અંતે પાછું શૂન્ય થઈ જાય છે. એવા પરબ્રહ્મ પરમાત્મા કહે છે કે જેમ તેજોમય સૂર્યના રશ્મિઓ દ્વારા જળની અંદર આપણને સ્થળનો ભ્રમ થાય અને સ્થળની અંદર જાણે જળનો ભ્રમ થાય, એવા પરબ્રહ્મ પરમાત્મા. લખ્યું છે કે ત્રિગુણમય સૃષ્ટિ મિથ્યા હોવા છતાં પણ આપણને સત્ય ભાસે છે, એ ભગવાનની જ રચના છે. એવા પરબ્રહ્મ પરમાત્મા, જેની સત્તાથી સત્યવત બધું દેખાય છે, સ્વયં પ્રકાશ જ્યોતિથી માયા અને તેના કાર્યથી પૂર્ણતઃ મુક્ત છે. એવા પરબ્રહ્મ પરમાત્માનું અમે સૌ ધ્યાન ધરીએ છીએ. સત્યમ પરમ ધીમહિ. પછી વ્યાસજીની વંદના કરી કહે છે કે મહામુનિ વ્યાસ વડે જે કંઈ આ મહાભાગવતની રચના થઈ એ વ્યાસજીને અમે પગે લાગીએ. જેમ સૂર્યના રશ્મિઓથી આપણે જાતા હોય આમ રોડ ઉપર અને સૂર્યના કિરણો પડે તો આગળનો રોડ છે
એની અંદર આપણને એવો ભાસ થાય કે જાણે ત્યાં જળ રહેલું છે, પણ આપણે નજીક જઈએ તો ખબર પડે કે એ તો સ્થળ છે. અને ઘણી ઘણી જગ્યાએ જળ હોય એવી જગ્યાએ આપણને જાણે એવું લાગે કે ત્યાં સ્થળ છે. આ બધી ભગવાનની માયા છે. લખ્યું છે કે જેમ રાત્રિના અંધકારની અંદર આપણે ચાલ્યા જતા હોય અને આવી રીતના આમ દોરડું પડેલું હોય, એ દોરડું કાળા કલરનું હોય તો આપણને મનની અંદર એમ થાય કે અરે બાપરે સર્પ છે. પણ જ્યારે એ અંધકાર દૂર થાય અને આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે અરે રે આ સર્પ નથી, આ તો દોરડું છે. હાલો એને ઉપાડી લો. ઉપાડીને આપણે બીજે મૂકી દઈએ. શ્લોકની અંદર એવું લખ્યું છે, એવી જ રીતના આ પૃથ્વી છે, એવી જ રીતના આ કાર્ય અને કારક રૂપ આ બધું જ છે. સ્થૂળ રૂપ એવી જ રીતના છે. એ રાત્રિનો જેમ અંધકાર હતો એવી જ રીતના હે માણસો, હે સાધુઓ, સજ્જનો, આ અજ્ઞાનનો અંધકાર છે કે જે અંધકારની અંદર આપણને આ બધું સત્ય ભાસે છે કે આ બધું સાચું છે, પણ આ સાચું નથી. જેમ પ્રકાશ થાય અને આપણને ખબર પડે કે અરે રે આ તો દોરડું છે, એવી જ રીતના આની અંદર લખેલું જે જ્ઞાન છે એ જ્ઞાન જો આપણી અંદર પ્રવેશ કરે ને તો આપણને ખબર પડે કે આ બધું જ મિથ્યા છે, આ કંઈ જ સત્ય નથી. બ્રહ્મ એક જ સત્ય છે, સંસાર અસત્ય છે, એવું આપણને ભાસ થાય. પણ ક્યારે? જ્યારે ઓલો અંધકાર દૂર થાય અને પ્રકાશ આવે ત્યારે જ આપણને ભાસ થાય. લખ્યું છે કે એકવાર ભગવાન વિષ્ણુ અને દેવતાઓના પરમ પુણ્યમય ક્ષેત્ર નૈમિષારણ્યની અંદર શૌનકાદિક ઋષિઓ ભેગા થયા અને 1,000 વર્ષ સુધી, એટલે કે 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ કરવા માટે બેઠા હતા. એક દિવસ તે ઋષિઓ પ્રાતકાળે અગ્નિહોત્ર વગેરે નિત્યકર્મો પરવારી અને સૂતજીનું પૂજન કર્યું. સૂતજીને ઊંચા આસન ઉપર બેસાડ્યા અને સૂતજીને આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યો. કયા કયા પ્રશ્ન? તો કે 6 પ્રશ્ન છે, આપણા માટે છે. આ પ્રશ્ન છે ને એની ઉપર આખું ભાગવતજી સ્થિર છે. સાંભળીએ. સૌથી પહેલો પ્રશ્ન પૂછ્યો કે હે સૂત મહારાજ, સર્વ શાસ્ત્રોનો સાર શું છે? માણસ બધા જ શાસ્ત્રોને અભ્યાસ કરવામાં સક્ષમ ન હોય, જો કદાચ 18 પુરાણ વાંચવા સક્ષમ ન હોય તો એનો સાર શું છે? શું એ વાંચે તો જેથી કરી અને બધું જ જ્ઞાન એની અંદર આવી જાય? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન કહે છે કે હે પાપ રહિત સૂતજી, અમે તમને પૂછીએ છીએ કે કળિયુગમાં મોટા ભાગના મનુષ્ય પાપ કરે છે, ખૂબ જ પાપ કરે છે, તો તેને સુધારવા માટે કલ્યાણ કેવી રીતના થાય? એ પાપ તો કરે છે, એને ક્ષણિક તુષ્ટિ તો મળે છે, એ પાપથી એ થોડો સમય માટે રાજી તો થાય છે, પણ જ્યારે એને વ્યાજ સહિત એ ભોગવવું પડે છે, જો એ ન ભોગવવું પડે એના માટે શું કરવું જોઈએ? બીજો પ્રશ્ન. પછી ત્રીજો પ્રશ્ન પૂછે છે કે ભગવત વત્સલ ભગવાન વસુદેવ દેવકીના પુત્ર થઈ અને આ ધરાધામની અંદર આવ્યા ત્યારે એણે કઈ કઈ લીલાઓ કરી? ભગવાનના કેટલા અવતારો થયા? એ અવતારો દ્વારા ભગવાને શું શું કર્યું? એ ત્રીજો પ્રશ્ન. ચોથો પ્રશ્ન કે ભગવાનના અવતારોની લીલાઓ કરવાથી શું ફાયદો થયો? એ લીલાઓ કરી એનાથી શું શું થયું તે અમને જણાવો. હવે પાંચમો પ્રશ્ન કે ભગવાનના અવતારોની કથા જે તમે અમને કહો, સામાન્ય રીતે ભગવાન કૃપા કરે કે દંડ આપે તે છુપાઈને રહે છે, તો આ વખતે એણે કેમ બધી લીલાઓ દ્રશ્યમાન થઈને કરી? આપણને કંઈક સારું ફળ આપે તો એમને આપણને ફળ મળી જતું હોય. સવારના પોરમાં ઉઠીએ તો આપણને અંદરથી ખબર નહીં આનંદ આવતો હોય, મજા આવતી હોય, ગમતું હોય. અને ઘણીવાર એવું બને કે આપણે સવારના પોરમાં ઉઠીએ તો ક્યાંય ગમતું ન હોય, આપણું મન છે એ બેચેન રહેતું હોય. એવું શા માટે? છઠ્ઠો પ્રશ્ન કે ભગવાનના સ્વધામ ગમન પછી ધર્મ કોના શરણે ગયો? એવું કયું પાત્ર હતું, એવું કયું પદાર્થ હતું, એવું કયું દ્રવ્ય હતું, એવું શું હતું કે ધર્મ એમના શરણે ગયો? હે સૂત મહારાજ, અમને આ 6 પ્રશ્નના વિસ્તારપૂર્વક તમે અમને જવાબ આપો. ત્યાર પછી દ્વિતીય અધ્યાયની અંદર શ્રી વ્યાસ ઉવાચ
વ્યાસજી કહે છે ઇતિ સમ પ્રશ્ન સંદૃષ્ટો વિપ્રાણામ રોમહર્ષણી પ્રતિપૂજ્ય વચસ્તેષાં પ્રવક્તુમુપચક્રમે. વ્યાસજી કહે છે કે સૌનકાદિક બ્રહ્મવાદી ઋષિઓએ આ પ્રમાણે જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે રોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવાને ઘણો આનંદ થયો. એ રોમહર્ષણના પુત્ર એટલે કે સૂત મહારાજ, ઉગ્રશ્રવા એટલે પણ સૂત મહારાજ, એને ઘણો અંદરથી આનંદ થયો અને એને અભિનંદન કરી અને જવાબ આપવાની શરૂઆત કરી. શ્રી સુત ઉવાચ યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વેપાયનો વિરહ કાતર આજુહાવ પુતરેતિ તન્મયતયા તર્વો મેદો સંસર્ગભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. કહે છે કે એક વખતની વાત છે. સૂતજી કહે છે કે સૌનકાદિક ઋષિઓ સાંભળો, વ્યાસજીના પુત્રનું નામ હતું સુખદેવજી મહારાજ. જ્યારે એ જન્મ થયો ત્યારથી જ બ્રહ્મનિષ્ઠ હતા. એને હજી તો યજ્ઞોપવિત પણ નથી આપી, એણે યજ્ઞોપવિત લીધી પણ નથી. કારણ કે બ્રહ્મ વિદામ શ્રેષ્ઠ, મુનિઓના પણ મુનિ હતા, જેમને કંઈ જ કરવાનું બાકી ન હતું. આ સંસારની અંદર જેણે બધું જ કરી ચૂકેલું છે, એટલે કે બધું જ ભગવાનનું નામ લીધેલું છે, બધા જ વેદો શાસ્ત્રો અને પુરાણોનો જેણે અભ્યાસ કરેલો છે, એવા સુખદેવજી મહારાજ. કોના? તો કે વ્યાસજીના દીકરા. લખ્યું છે કે એવા વેગથી જઈ રહ્યા હતા, સુખદેવજી જતા હતા, એને જોઈ અને વ્યાસજી એને ઊભા રાખે છે. હે પુત્ર, હે પુત્ર, તું ન જા, તું ન જા, એવું કહે છે. કારણ કે એને પુત્રનો મોહ છે, પુત્રની અંદર વાત્સલ્ય પ્રેમ છે અને પાછા આવા જ્ઞાની પુત્ર છે. વ્યાસજી એને કહે છે કે હે દીકરા, તું ન જા, તું ન જા, તું વયો જઈશ તો કેમ થશે બધું. એવી રીતના જ્યાં ચર્ચા કરે છે સુખદેવજી મહારાજ તો સાંભળતા જ નથી. એ તો નીકળી પડે છે દિગંબરોની જેમ, જાણે અવધૂત યોગી હોય એવી રીતના એ તો નીકળી પડે છે. અને આના પ્રત્યુત્તરની અંદર વ્યાસજીએ કીધું કે હે દીકરા, તું ન જા. એના પ્રત્યુત્તરની અંદર વૃક્ષોએ જવાબ આપ્યો. વૃક્ષો એને કહે છે કે હે વ્યાસજી, જે કરવાનું કંઈ જ બાકી ન હતું એવા તમારા પુત્ર જેવા જ તમે છો. તમારે પણ આ દુનિયાની અંદર ભગવાન નામ લેવાનું કંઈ જ બાકી નથી. તમે તો ઘણા જ્ઞાની છો, તમે સમજો છો. આ દીકરાને તમે શા માટે બોલાવો છો? એ તમારો દીકરો છે, એ પરમાર્થ માટે જઈ રહ્યો છે. કહે છે કે પિબંતી નદ્ય સ્વયમેવ નામભ. જેમ ઓલી નદી હોય, એ નદી પોતાનું પાણી નથી પીતી. આ વૃક્ષો જવાબ આપે છે કે ઓલા વાદળાઓ છે, એ વાદળા જ્યારે વરસાદ વરસાવે છે, અનાજ ઉગે છે, એ અનાજ ઓલા વાદળાઓ નથી ખાતા. જેમ ઓલા વૃક્ષો ઉગે છે, એ વૃક્ષો પોતાના ફળને નથી ખાતા. હે વ્યાસજી મહારાજ, તમે તો જ્ઞાની છો. તમારો આ સન્નિષ્ઠ પુત્ર જે છે સુખદેવજી મહારાજ, એને તમે શા માટે બોલાવો છો? એ તો લોકોના હિત માટે જઈ રહ્યો છે, માટે કરી અને તમે એને બોલાવો માં. સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રતોક્ષજે અહેતુક્યામ પ્રતિહતા યયાત્મા સંપ્રતિદતઃ. કહ્યું છે કે હે ઋષિજનો, સમસ્ત વિશ્વના કલ્યાણ માટે તમે આ બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો હતો અને મેં તમને એમાં કીધું કે વ્યાસજી પોતાના પુત્રને બોલાવે છે. હવે કથા અહીંથી ચાલુ થાય છે કે એ પુત્ર શા માટે જાય છે? તો લખ્યું છે કે લોકોના હિત માટે જાય છે. ભગવાન એ પુત્ર માટે પ્રસન્ન છે, કારણ કે આગળ જઈ અને ભગવાનનું ગુણાનુવાદ કરવાના છે. વ્યાસજીના મનની અંદર ખેદ થાય છે, વિચાર કરે છે કે હવે મારે સૃષ્ટિએ
ચરાચર જગતે મને કહી દીધું એટલે મારે મારા પુત્રનો શોક ન કરવો જોઈએ, એનો મોહ ન કરવો જોઈએ. એની રીતના જ્યાં જતો હોય ત્યાં એને જવા દેવો જોઈએ. વ્યાસજીએ પોતાનું મન એવી રીતના વાળી લીધું અને પછી તૃતીય અધ્યાયની અંદર કહે છે સૂત મહારાજ કે ભાઈ તમે મને પ્રશ્ન પૂછ્યો હતો કે ભગવાનના અવતારો કયા કયા છે, તો હું તમને જણાવું છું કે સૌથી પહેલા વહેલા કૌમાર સર્ગની અંદર સનંદન, સનાતન અને સનતકુમાર નામે ભગવાનનો પહેલો અવતાર થયો. બીજા અવતારની અંદર રસાતલમાં ગયેલી પૃથ્વીને બહાર લેવા માટે ભગવાને વરાહનો અવતાર ધારણ કર્યો. ત્રીજા અવતારની અંદર નારદજી સાતત્ય મંત્રનો ઉપદેશ આપતા ફરે છે, એ નારદજીના સ્વરૂપે ત્રીજો અવતાર ભગવાને ધારણ કર્યો. ચોથા અવતારની અંદર નર અને નારાયણી બની સંયમી થઈ અને બદ્રિકા આશ્રમની અંદર એને તપ કર્યું. પાંચમો અવતાર કપિલ અવતાર થયો. એ પોતાની માતાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો, સગર પુત્રોને ભસ્મ કર્યા, આવી ઘણી ઘણી લીલાઓ કરી. છઠ્ઠા અવતારની અંદર દત્તાત્રેય અત્રિ અને અનસુયાના પુત્ર બની અને આ ધરાધામની અંદર આવ્યા. સાતમા અવતારની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ યજ્ઞ નારાયણનો અવતાર લીધો. રુચિ અને આકુતિ માતાના દ્વારા આ ધરાધામની અંદર અનેક લીલાઓ કરી. કહે છે કે આઠમા અવતારની અંદર ઋષભદેવના નામેથી પ્રગટ થયા અને અવધૂતનું જીવન જીવી અને દુનિયા છે એ અસાર છે એ બતાવી. પોતાનું જીવન જ યોગીઓ જેવું અવધૂત કરી નાખ્યું. નવમા અવતારમાં પૃથુરાજ તરીકે આવ્યા. પૃથ્વીનું દોહન કર્યું અને પૃથ્વીની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એ જગતના દરેક રાજાઓને ઉપદેશ આપ્યો. દસમા અવતારની અંદર મત્સ્ય અવતાર રાખ્યો. મત્સ્ય અવતાર લઈ અને અનેક જે આ સૃષ્ટિનો પ્રલય થાય છે એ પ્રલયનો ઉદ્બોધન આપ્યું. કીધું કે જ્યારે પ્રલય થાય છે ત્યારે દુનિયામાં કંઈ જ વધતું નથી, માત્ર હું જ વધુ છું. કારણ કે આ દુનિયા જ્યારે ન હતી ત્યારે પણ હું જ હતો, દુનિયા છે ત્યારે દુનિયાના સ્વરૂપમાં હું જ છું, અને જ્યારે દુનિયાનો પ્રલય થઈ જશે ત્યારે પણ હું જ હઈશ. મારા ગુરુદેવ સરસ ઉદાહરણ આપે છે કે જ્યારે હાથની અંદર આપણે વીંટી પહેરી હોય એ જ્યારે સોનું અલગ અલગ સ્વરૂપમાં હોય ત્યારે સોનું જ હોય છે, વીંટી બની જાય છે ત્યારે સોનું જ હોય છે, અને વીંટી તૂટી જાય અને પાછું આપણે પીગળાવી દઈએ ત્યારે સોનું જ હોય છે. એવી જ રીતના ભગવાન જ બધી જગ્યાએ છે એ મત્સ્ય અવતારમાં જણાવ્યું. 11મા અવતારમાં કચ્છપ અવતાર રાખ્યો. સમુદ્રનું મંથન કર્યું અને સમુદ્રની અંદરથી અમૃતનો ઘડો બહાર લઈ આવ્યો. 12મા અવતારની અંદર ધન્વંતરી બન્યા. અમૃત દેવતાઓને આપ્યું, દાનવોને ન આપ્યું. 13મા અવતારની અંદર મોહિની બન્યા. દાનવોને છેતરી અને દેવોને અમૃત આપ્યું. 14મા અવતારમાં ઋષિ ભગવાન બન્યા. હિરણ્યકશ્યપોનો વધ કર્યો અને પિતા પુત્રનું ઉદાહરણ આપ્યું. કીધું કે ભાઈ ઘરની અંદર પણ ઘણા વ્યક્તિઓ એવા હોય કે જે ભગવાનનું નામ ન લેવા દે તો એને ત્યજવા જોઈએ અને ભગવાનનું નામ લેવું જોઈએ. ઘણા લોકોના મનની અંદર એવી રીતના અમુક કચરો કરી ગયો હોય કે જેથી કરીને એ કહેતા હોય કે ભાઈ આપણે હજી વાર છે, હમણાં ભગવાનનું નામ નથી લેવાનું. હમણાં હું થોડાક દિવસ પહેલા કથા સાંભળતો હતો, એમાં આવ્યું હતું કે ભાઈ શ્રી કહેતા હતા કે એક શેઠ હતા, એ દરરોજ કથામાં આવતા. એક દિવસ ચોથે પાંચમે દિવસે 30 મિનિટ મોડા આવ્યા. બહુ જ સરસ કથા સાંભળતા હતા. તો એ કે મેં એને પછી મને મળવા આવ્યા ત્યારે પૂછ્યું કે તમે કેમ મોડા આવ્યા? તો એ શેઠે એવું કીધું કે મારા ઘરે મારો છોકરો છે ને એ માનતો ન હતો. એ એમ કહેતો હતો મારે કથા સાંભળવી, મારે ત્યાં જ આવવું હોય. એટલે શેઠે કીધું કે ત્યાં તારે ન અવાય, તું બાવો બની જાય. આ કથા અત્યારે હજી તારે હમણાં નથી, હજી તો તું નાનકડો છો, એકડા બગડા ઘૂટ ABCD બોલ. ત્યાં કથામાં તારે શું કામ છે? ત્યાં તો સાંખ્ય શાસ્ત્રની ને વેદોની ધર્મોની વાતો થતી હોય.
ત્યાં કથામાં હમણાં મેં સાંભળ્યું કે મોટા મોટા યોગીઓને કંઈ સમજાતું નહોતું, તો તું હું ને આવીને સમજશ, અહીં ઘરે રહેતું. એ બહુ માથાકૂટ કરી, પણ પછી માની ગયો, પછી ઘરે જ રાખ્યો. એટલે પછી એ હસતા હતા કે આ કથા સાંભળવાથી કંઈ કોઈ બાવા ન બની જાય. કથા સાંભળવાથી તો બાવા બની ગયા હોય ને એ પાછા સાચા થઈ જાય. નકર ઘણા એવા હોય કે મારે ઓલી વાત કરી એમ કે બધું છોડી દેવું, પાછા ઘરે આવે. એ ઓલી રોટલી તો ત્યાં નથી મળતી, એવું શાક નહોતું મળતું, કોઈ પૂછતાય નહોતા. તો ભલે ને 3 વાર કે પછી 4થી વાર ચા લઈ આવે તો છે, પણ ત્યાં તો કોઈ દેતું નહોતું. એટલે ઘરની યાદ પછી બધી જગ્યાએ આવે. આપણે ફરવા નીકળ્યા હોય, આપણને એમ થાય કે આપણે 4 ધામની જાત્રાએ જઈએ, 15 દિવસનો કાર્યક્રમ હોય, પછી 10 દિવસ થાય ને એટલે આપણે થાકી જાય. હવે જલ્દી આ થેલા અને બધાને ઉપાડીને થાક્યા, હવે જલ્દી ઘરે જાય તો સારું. પછી ઘરે આવીને આપણે ખીચડીને શાક ખાઈએ ને પછી આપણને એમ થાય હાઈસ બચી ગયા, એવું આપણને બધાનો અનુભવ થતો હોય. તો એ જ એમાં લખ્યું છે કે ભાઈ આપણને જે વારે, આપણને જે એનાથી દૂર રાખે એનાથી આપણે દૂર રહેવું. સત્સંગમમ ચ લભતે પુરુષો યદા આવે ચંદનાથ શીતલમ લોકે શીતલાત સાધુ સંગતિ ચંદ્ર ચંદનયોર મધ્યે શીતલાત સાધુ સંગતિ. લખ્યું છે કે ભાઈ સાધુ સંગતિ છે એ જ શીતળ છે. આગળ કહે છે કે 15મા અવતારમાં વામન જે આવ્યા, બલિની પાસેથી સર્વસ્વ અર્પણ કર્યું. બલિજીએ એ બધું જ એને સ્વીકાર્યું અને બલિજીને ઘણા ઘણા આશીર્વાદ આપ્યા. 16મા અવતારની અંદર પરશુરામ ભગવાન આવ્યા, 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરી અને પરશુરામ ભગવાને પોતાનો પ્રભાવ બતાવ્યો. કીધું કે ભાઈ બ્રાહ્મણોને જે ધર્મની અંદર લાગેલા છે એવા બ્રાહ્મણોને દુખી કરશો તો પેઢીઓનું મુકંદર કાઢી નાખે, એવું પરશુરામ ભગવાને કીધું. ક્ષત્રિયોને બીજા જે વિધર્મીઓ રાજાઓ એ બધાને રાજાને કીધું કે ભાઈ બ્રાહ્મણોને તમે જો પરેશાન કરશો, હેરાન કરશો તો તમારા ઓલા વયા ગયા એ બધા ન્યાય પરેશાન થશે અને આવનારા છે એ બધા પરેશાન થશે. એટલી બધી વિધિઓ મને આવડે છે, એવું પરશુ લઈને બધું બતાવ્યું. 17મા અવતારની અંદર વેદ વ્યાસજી પરાશર અને સત્યવતી દ્વારા ઉત્પત્તિ થઈ, વેદોની શાખાઓની અને પુરાણોની રચના કરી. 18મા અવતારની અંદર સાક્ષાત મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનનો જન્મ થયો. લક્ષ્મણજી, શત્રુઘ્નજી અને ભરતજી. પૃથ્વીની અંદર કેવી રીતના રહેવું જોઈએ, નમ્રતા કોને કહેવાય, વાણીનું શું તેજ છે, એ બધું રામ ભગવાને બતાવ્યું. 19મા અવતારમાં બલરામજી પૃથ્વીને અસુરોથી મુક્ત કરી. 20મા અવતારની અંદર ઓલા મર્યાદા પુરુષોત્તમ હતા, આ પૂર્ણ પુરુષોત્તમ છે, પૂર્ણ પુરુષોત્તમ. મર્યાદા પુરુષોત્તમને ઘણી ઘણી મર્યાદાઓ હોય, જ્યારે પૂર્ણ પુરુષોત્તમને કોઈ જ મર્યાદા નથી. એ 20મા અવતારની અંદર આવ્યા પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન. 21મા અવતારની અંદર બુદ્ધ અવતાર થઈને આવ્યા. 22મા અવતારની અંદર હંસ, 23ના અવતારની અંદર હયગ્રીવ અને કહે છે કે 24મા અવતારની અંદર કલ્કી અવતાર આવશે અને ભગવાન આ સૃષ્ટિની અંદરથી કળિયુગનું અનુમોદન કરશે. કળિયુગની અંદર જે કોઈ વાટાઘાટા કરવાના હોય, જે સંવાદ કરવાના હોય, કળિયુગની સાથે જે કંઈ કરવાનું હોય બધું જ કલ્કી ભગવાન આવી અને કરશે. આવી રીતના 24 અવતારોની કથા કરી અને એક પ્રશ્નનો જવાબ આપ્યો. હવે એ સંક્ષેપ થતું. આખું ભાગવતજીનો આધાર 6 પ્રશ્ન છે, એવું એટલે કીધું કે એ બધા જ અવતારોની જાજી બધી કથાઓ આવશે. અવતાર તો એક જ માની લ્યો કે ભગવાન શ્રી કૃષ્ણનો 20મો અવતાર, પણ એની જ કથાઓમાં 3 દિવસ જશે લગભગ. એવી રીતના બધા કથાઓ, બધા અવતારોની અંદર વિશેષ વર્ણન થશે. એવા ભગવાનના અવતાર થયા. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. ચતુર્થ અધ્યાય. શ્રી વ્યાસ ઉવાચ. વ્યાસજી કહે છે કે તે દીર્ઘકાલીન સત્રમાં સંમિલિત થયેલા મુનિઓના વિદ્યા વયોવૃદ્ધ કુલપતિ ઋગ્વેદી સૌનકજીએ સૂતજીને પૂર્વોક્ત વાત સંભળાવી અને પ્રશંસા કરી. કહ્યું કે ભાઈ વ્યાસજીના મનની અંદર એક વખત ઉદ્વેગ આવ્યો હતો.
જરાક ખેદ આવ્યો હતો. ઈ શું હતું એ તમે મને જણાવો. ત્યારે સૂતજી કહે છે કે એક વખત વ્યાસજી થોડાક ચિંતાની અંદર હતા. નારાયણ નારાયણ એવું કરતા કરતા નારદજી એની પાસે આવ્યા. નારદજીએ પ્રશ્ન પૂછ્યો કે હે વ્યાસજી, તમારા પુત્ર તમારું માયના નહીં અને વયા ગયા, તમે કહેતા હતા ન જા ન જા, છતાં પણ એ નીકળી ગયા, શું એનો ખેદ છે? તમારા મનની અંદર જે ગ્લાની છે એના હિસાબે છે? ત્યારે વ્યાસજીએ કીધું કે ના, એવું નથી. મને તો પ્રકૃતિએ, વૃક્ષોએ, પર્યાવરણે કીધું કે જેમ નદીઓના પાણી નદી નથી પીતી, વૃક્ષોના ફળ વૃક્ષો નથી ખાતા, એવી જ રીતના હે વ્યાસજી, એ દીકરાને તમે જવા દો, એ પારલૌકિક કામ કરશે, એટલે મેં તો જવા દીધો છે. નારદજી કહે છે તો પછી આ ક્લેશ શેનો છે? તમારા જેવા મહાત્માઓ જો મનની અંદર ગ્લાની અનુભવે તો પછી સંસારની તો શું વાત જ કરવી. વ્યાસજી કહે છે કે નારદજી સાંભળો, મેં 17 પુરાણોની રચના કરી, ઘણા વેદોની શાખાઓ બનાવી, ઉપનિષદોની રચના કરી, ભગવાનનું ત્યાગનું શું મહિમા છે બતાવ્યું, વૈરાગ્યની શું મહિમા છે બતાવી. માણસ પાપ ન કરે એના માટે બીક આપી, આવું કરશો તો આવું થશે. પુણ્ય કરે એના માટે લાલચ આપી કે તમે આ નહીં ને આ ભગવાનની જપ તપ કરો તો તમારી કાર્યની સિદ્ધિ થશે. આ બધું જ કર્યું હે નારદજી, છતાં પણ મારા હૃદયની અંદર કંઈક ખૂટતું હોય એવું લાગે છે. મને અસંતોષ છે, મને એનું કોઈ કારણ નથી મળતું. કૃપા કરી અને તમે મને જણાવો. નારદજી કહે છે કે હે વ્યાસજી, લોકો પાપ ન કરે એટલે તમે એને બીક આપી, સારી વાત છે. લોકો પુણ્ય કરે એટલા માટે તમે એને લાલચ આપી, એ પણ સારી વાત છે. અને તમારા મનની અંદર સંતોષ નથી થયો, એ પણ સારી વાત છે. કારણ કે ભગવાનના નામની અંદર જો સંતોષ થઈ જાય તો આપણી ગાડી બંધ થઈ જાય ને. હાલો હવે આપણે અહીંયા બદ્રિક આશ્રમ જવું હતું તો ત્યાં પહોંચી ગયા, એવું નથી. આ પૃથ્વી છે એ ગોળ છે, એટલે ફરતું જ રહેવાનું છે અને ભગવાનનું નામ લેતું જ રહેવાનું છે. એટલે અસંતોષ થયો છે એ પણ સારી વાત છે. પણ તમે મને પૂછો છો એટલે હું તમને કહું છું કે હે વ્યાસજી, તમે ત્યાગનો મહિમા બતાવ્યો, તમે વૈરાગ્યનો મહિમા બતાવ્યો, પણ તમે કોઈ એવું શાસ્ત્ર નથી રચ્યું કે જેથી કરી અને લોકોને ભગવાન પ્રત્યે પ્રીતિ થાય, ભગવાનની મળવાની, ભગવાનની સાથે વાત કરવાની, ભગવાનના ચરિત્રનું દર્શન કરવાની, ભગવાનનું જે ચિત્ર છે એનું ધ્યાન કરવાની, ભગવાનની લીલાઓના મનની અંદર ચિંતન કરવાની ઈચ્છા થાય, એવું કોઈ શાસ્ત્ર નથી બનાવ્યું. માટે કરી અને તમારા મનની અંદર જો શાંતિ અનુભવવી હોય, તમારા મનની અંદર એવી ઈચ્છા હોય કે હું કંઈક એવું કરું કે લોકોને ભગવાન પ્રત્યે જવાની ઈચ્છા થાય, તો તમે એવું કંઈક કરો કે માણસોની અંદર ભક્તિ પેદા થાય. વ્યાસજી વિચાર કરે છે કે એવું તે મારે શું કરવું જોઈએ. ઘણો બધો વિચાર કરે છે. ત્યારે મનની અંદર વિચાર આવે છે કે ચાલો હું કંઈક એવી રચના કરું કે લોકોને ભક્તિ પ્રદાન થાય, હૃદયની અંદર ભક્તિ આવે. અને પછી શાસ્ત્રોની અંદર ઉલ્લેખ છે કે પછી વ્યાસજીએ વિચાર કર્યો કે મારે શ્રીમદ ભાગવતનું નિર્માણ કરવું જોઈએ. તો ઘણા શ્લોકની અંદર વ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી અને જેથી કરી અને એના મનની અંદર સંતોષ થયો, શાંતિ થઈ. પછી એને એવું લાગ્યું કે હવે મેં જે કંઈ કર્યું છે એ બધું બરોબર છે. હવે આવી રીતના જ્યારે નારદજી અને વ્યાસજીનો સંવાદ ચાલુ હતો ત્યારે નારદજીએ ઘણી વાત સમજાવી. ત્યારે વ્યાસજી એને પૂછે છે, હે નારદજી, તમે આટલું બધું જાણો છો તો એ કેવી રીતના જાણો છો? એવું તમારા કોઈ પૂર્વજન્મનું કે કોઈ તમારા દાદાઓનું કે કોઈનું એવું ફળ છે કે જેથી કરી અને તમે આટલું બધું જાણો છો? નારદજી કહે છે કે સરસ પ્રશ્ન પૂછ્યો, સાંભળો વ્યાસજી,
પૂર્વ જન્મમાં એટલે કે પહેલાના જન્મમાં હું એક દાસીનો પુત્ર હતો. ગામની અંદર કોઈ સાધુ સંતો આવે, ચાતુર્માસ હોય અને ફરતા ફરતા વિચરણ કરતા કરતા કોઈ અમારા ગામની અંદર સાધુ સંતો આવે તો મારી માતા છે એ દાસી હતી, એમની રસોઈ બનાવે, એમને જે કોઈ પકવાન ખાવા હોય એવા પકવાન બનાવે. સાધુ સંતો ભગવાનનું ધ્યાન ચિંતન મનન કરતા હોય અને એ પકવાનો ને એ બધું ખાઈ લે. પછી એના જે હેઠા પતરાવડા હોય ને એ બધું હું ઉપાડી અને બધી વ્યવસ્થા કરી દેતો હતો. એવો હું દાસી પુત્ર હતો. તો મને ત્યારથી જ એવો સંગ મળ્યો કે સાધુ સજ્જનોની સાથે હું રહેતો, એ લોકો જે ભગવાનનું નામ લેતા એ હું પણ લેતો. અને પછી એક સમય એવો આવ્યો કે જ્યારે એ સાધુ સંતોને જવાનો વખત થયો ત્યારે તો મને એની સાથે એટલો બધો લગાવ થઈ ગયો હતો કે મેં સાધુ સંતોના ચરણની અંદર પડી અને વિનંતી કરી કે હે મહારાજ, તમે જાઓ છો તો મને પણ સાથે લેતા જાઓ, હું તમારે કંઈક કામ આવીશ. સાધુ સંતોએ કીધું કે હે બેટા, તારી માતા જે છે એની તું પૂજા કર, એની તું સેવા કર, જ્યાં સુધી તારાથી બને એ બધી તું એની સેવા ચાકરી કર. કારણ કે માતાની સેવા છે એ દુનિયાની અંદર પહેલો ધર્મ છે. કારણ કે આપણી નરી આંખે જોઈ શકીએ એવું કોઈ દુનિયાની અંદર ભગવાન હોય તો એ માતા જ છે, બીજું કોઈ જ નથી. આ બધા અવતારો થયા તો એ અવતારોની અંદર માતાના કુખે જન્મ લેવો હતો એટલે તો ભગવાને આ લીલા કરી. એટલે નારદજીને કહે છે કે તું તારી માતાની સેવા કર, અમે અહીંયાથી જઈએ છીએ, તારે આવી રીતના ભગવાનનું નામ લેવું હોય તો તું જ્યારે જ્યારે ફ્રી હોય, જ્યારે જ્યારે નવરો હોય ત્યારે અમે તને એક મંત્ર આપીએ છીએ, એ મંત્રનું તું ધ્યાન કરજે, એ મંત્રને તું પઠન પાઠન કરજે. કહે છે કે 12 અક્ષરી મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ મંત્ર દ્વારા નારદજી દરરોજ ભગવાનની માળા કરે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. સમય જતા એક વખત એવો આવ્યો કે ગોધૂલીનો સમય હતો, રાત્રિના સમયે એમના માતાજી ક્યાંક બારોબાર હતા અને એને સર્પ કરડ્યો. એ સર્પ કરડ્યો એટલે એમના માતાજીનું ત્યાં ને ત્યાં મૃત્યુ થયું. હવે નારદજી એકલા અટુલા પડી ગયા. વિચાર કરવા માંડ્યા કે મને જે ઓલા સાધુ સંતોએ મંત્ર આપ્યો હતો એનો હું જપ કરું, એનો જ આશ્રય લઉં અને હું ભગવાનનું પરમ પદ પ્રાપ્ત કરું. એક વનની અંદર જાય છે અને એ વનની અંદર જઈ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો એ ઉચ્ચારણ દ્વારા પોતાના જેટલું જીવન બચેલું હતું એ જીવનને એ વ્યર્થ નથી જવા દેતા, પણ એ જીવનને તથ્ય બનાવે છે અને ભગવાનની એ મંત્ર દ્વારા પૂજા કરે છે. આપણે પણ 1 મિનિટ એ મંત્રોના ઉચ્ચારણ દ્વારા સંકીર્તન કરીએ અને વાસુદેવ ભગવાનને યાદ કરીએ. હે વાસુદેવ ભગવાન, અમે સર્વ બધા અહીં બેઠેલા છીએ, તમારી પૂજા કરીએ છીએ અને તમારું ધ્યાન કરીએ છીએ. અમને સદબુદ્ધિ આપજો કે અમે તમારા જ ચરણોની અંદર હંમેશાને માટે લીન રહીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમો ભગવતે
ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. કથાની અંદર આગળ સૌનકજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે હે સૂતજી મહારાજ, સુખદેવજી મહારાજ તો ઘણા બ્રહ્મનિષ્ઠ હતા, અત્યંત નિવૃત્તિ પરાયણ હતા, નિર્ગુણ પરબ્રહ્મનું ધ્યાન ધરતા હતા. નિર્ગુણ એટલે કે જેને કોઈ ગુણ નથી, જેને કોઈ આકાર નથી, એવા નિર્ગુણ પરબ્રહ્મનું ધ્યાન ધરતા હતા. એને કોઈ વસ્તુની અપેક્ષા ન હતી. સુખદેવજી મહારાજને એવું તો નહોતું કે હું આ પરીક્ષિતને કથા સંભળાવું અને બદલામાં કંઈક મને દક્ષિણા મળે. તેઓ સદા પોતાના આત્માની અંદર રમણ રહેતા હતા, કારણ કે એના આત્માની અંદર પરમાત્મા હતા. સુખદેવજી મહારાજ એટલા બધા પરનિષ્ઠ હતા, સન્નિષ્ઠ હતા. સૌનક પ્રશ્ન એવો પૂછે છે કે એટલું બધું સારું હતું, એને કોઈ એક તો અપેક્ષા ન હતી, એક તો એ નિવૃત્તિ પરાયણ હતા, બીજા કે નિર્ગુણનું ધ્યાન ધરતા હતા. એને કોઈ ગુણની સાથે મતલબ ન હતો કે ભગવાને પીળું પિતાંબર પહેર્યું છે, ભગવાને મોર પીછ રાખેલો છે, ભગવાને સુવર્ણમય આભાને પ્રભાવ આપે એવું મુગટ ધારણ કરેલું છે, એવો કોઈ એને ગુણની સાથે કોઈ વ્યવહાર ન હતો. તો પછી એમણે આ શ્રીમદ ભાગવતનું અધ્યયન શા માટે કર્યું? કારણ કે શ્રીમદ ભાગવતજીની અંદર તો ગુણની મહિમા છે. તો પછી ગુણની સાથે તો એને વ્યવહાર ન હતો, એ તો નિવૃત્તિ પરાયણ હતા. તો પછી આ ભાગવતજીનું અધ્યયન શા માટે કર્યું? અને એ વિશાળ ગ્રંથનું અધ્યયન કર્યું તો કર્યું, પણ એણે કોને સંભળાવ્યું અને શા માટે સંભળાવ્યું? એક વખત સ્વામી વિવેકાનંદ છે ને, એને એના ગુરુને કીધું કે તમે ભગવાન જોયા છે? તો ઘણા એ ના પાડી કે ના, અમે ભગવાન નથી જોયા, કેવા હોય એ કઈ ખબર નથી. બધા એમ કહે છે કે શ્રદ્ધાનો વિષય છે, એમાં જોવાનું ન હોય, શ્રદ્ધાનો વિષય છે, આપણે પગે લાગવું જોઈએ એટલે લાગી લેવાય, આપણે આરતી કરવી જોઈએ એટલે કરી લેવાય, આપણે માથું નમાવવું જોઈએ એટલે નમાવી લેવાય, એમાં કઈ શ્રદ્ધાનો વિષય છે, એમાં જોવાનું ન હોય. તો સ્વામી વિવેકાનંદે એવું કીધું કે ના, મારે તો જોવા જ છે. તમે જોયા છે ભગવાન? તો કે ના. કોઈ બીજાને પૂછ્યું, ત્રીજાને પૂછ્યું, ને એક વખત કોઈ વ્યક્તિએ કીધું કે હા, મેં જોયા છે. તો એ ભગવાન કેવા હોય? મારે પણ જોવા છે. તો રામકૃષ્ણ પરમહંસે કીધું કે તો તને બતાવું. કન્યાકુમારીના દરિયા કિનારે બેઠા, બેસો અહીંયા.
સમુદ્રનો કિનારો છે એની સામે જોઈ આંખ બંધ કરી આવી રીતના હાથ રાખી અને ધ્યાન ધરો. હું તમને જેમ કહું એમ કરો. તમને અનુભવ થાય કે આ ભગવાન દેખાણા તો મને કહેજો. થોડીક વાર બેઠા, એવું લખ્યું છે કે અડધી કલાક, 2 કલાક બેઠા પછી વિવેકાનંદજીના લલાટની અંદર થોડી થોડી લાલીમાં આવી, તેજ આવ્યું. એનો જે ચહેરો હતો એ પ્રસન્ન થયો. તો રામકૃષ્ણ પરમહંસને એવું થયું કે વાત બરોબર ગઈ છે, લાગે છે કે એમને અનુભવ થાય છે. પૂછ્યું, એવું લાગે છે કે ભગવાન દેખાય છે? તો વિવેકાનંદજીએ કીધું કે હા, ભગવાન દેખાય છે. હવે તમે મારા પાક્કા ગુરુ, પણ તમે બહુ ડિસ્ટર્બ ન કરો, મારે ભગવાનને જોવા છે, હું થોડીક વાર પાછું જોઈ લઉં. ત્યારે રામકૃષ્ણ પરમહંસે આપણને કામ આવે એવી વાત કીધી, જે અહીંયા પણ છે કે તે ભગવાન જોઈ લીધા હોય તો હવે જોતું નથી રહેવાનું, ઊભા થાવ અને આ દુનિયા જે ભડભડ બળે છે એમાં કંઈક જઈને કરો. તમે ભગવાન જોઈ લીધા એટલું પર્યાપ્ત નથી, દુનિયાને પણ જોવાના છે. તમે સારા કામ કરી લીધા એટલું પર્યાપ્ત નથી, દુનિયાને પણ કરવાના છે. તમારી નમ્રતાથી, તમારા વિવેકથી એની પાસે પણ કંઈક પીરસો તો તમે સારા અને સાચા માણસ કહેવાઓ. આપણે આપણું કરી લીધું, બીજાનું જે થાય એવું ધર્મ નથી કહેતો. એટલે એમાં આ પ્રશ્ન પૂછ્યો, એમાં એવું આવ્યું કે સુખદેવજી મહારાજ તો નિવૃત્તિ પરાયણ છે, એ તો નિર્ગુણને માને છે, તો પછી આવું બધું અધ્યયન શા માટે કર્યું? આમાં તો ગુણની ચર્ચા છે. તો એના પાછળ સૂતજી કહે છે કે એક બહુ મોટી કથા છે, હું તમને કહું છું, તમે સાવધાન થઈને સાંભળો. કહ્યું છે કે ભાઈ એક રાજર્ષિ હતા, એનું નામ હતું પરીક્ષિત. એ પરીક્ષિતના જન્મની કથા છે, હું તમને કહું છું. કારણ કે એમાંથી ભગવાન શ્રી કૃષ્ણની અનેકાનેક કથાઓનો ઉદય થાય છે. લખ્યું છે કે મહાભારતના સમયે અંદરો અંદર પાંડવો અને કૌરવોનું ઘણું ભીષણ યુદ્ધ થયું. ભગવાન શ્રી કૃષ્ણની દેખરેખની નીચે થયું, પરબ્રહ્મ પરમાત્માના નેજા હેઠળ થયું. દિશા સૂચન કરી હતી અર્જુનને, એ પ્રમાણે થયું. અનેકાનેક લોકો વીર ગતિને પામ્યા. બધાનું શ્રાદ્ધ, તર્પણ વગેરે બધી જ ક્રિયાઓ પરિપૂર્ણ થઈ. પછીની ચર્ચા છે કે જે સમય મહાભારતના યુદ્ધમાં કૌરવો અને પાંડવો વચ્ચે પક્ષની અંદર ઘણા બધા લોકો વીરગતિને પામ્યા. એમાં એવી ઘટના બનેલી હતી કે ભીમસેનની ગદાના પ્રહારથી દુર્યોધનની જાંઘ ભાંગી ચૂકેલી હતી, ગોઠણથી જરાક ઉપરનો ભાગ. દુર્યોધનની ગદાના પ્રહારથી, ભીમની ગદાના પ્રહારથી દુર્યોધનને કષ્ટ થયું. હવે દુર્યોધનનો પ્રિય કોણ? અશ્વત્થામા. એવું થયું કે દુર્યોધનને ગમે એવું કંઈક કામ કરું. શિષ્યો છે એ પોતાના ગુરુને ગમે એવું કામ કરે. એટલે અશ્વત્થામાના મનની અંદર એવું થયું, વિચાર આવ્યો કે હું કંઈક મારા ગુરુને ગમે ને એવું કરું. પણ ઘણી વખત શિષ્યો એટલા બધા ઊંચા ને એટલા બધા કામ કરી દેતા હોય કે ઘણી વાર ગુરુને ન પણ ગમે. એ ક્યાં તને દોડાયો કર્યો હતો? આટલું બધું તારે આગળ વધવાનું કોણે કીધું તું તને? અહીંયા પણ એવું જ થયું. લખ્યું છે કે દ્રૌપદીના 5 પુત્ર હતા. એ 5 પુત્રોને ધડથી મસ્તક અલગ કરી નાખ્યા અશ્વત્થામાએ. દુર્યોધનને ભેટમાં દેવા ગયો. દુર્યોધનને ન ગયું, અપ્રિય લાગ્યું. કારણ કે આપણે એકબીજાના શત્રુ હોય એ વાત ઠીક છે, મને તમારો સ્વભાવ નથી ગમતો એ વાત ઠીક છે, પણ ઘણા એવા કામ હોય કે જે તમારા સારા પણ હોય. એટલે પાછળથી આત્મઘાત કરવો એ તો અનિષ્ટ વસ્તુ છે. દુર્યોધનને ન ગમી. હવે આ બાજુ દ્રૌપદી ખૂબ જ રોયા, ખૂબ જ તડપ્યા કે મારા પુત્રનો આવી રીતના વિનાશ કર્યો.
પાંડવોને ખબર પડી, અર્જુનને ખબર પડી. અર્જુને ન્યા પ્રતિજ્ઞા લઈ લીધી કે આ 5 પુત્રોના મસ્તક જેણે છેદ્યા છે એ અશ્વત્થામાને મારી ન નાખું, એ અશ્વત્થામાનું મસ્તક તારા ચરણે ન ધરી દઉં ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. હે દ્રૌપદી, એના લોહીથી તારું સ્નાન કરાવીશ, પછી જ તું તારું માથું ધોજો. અર્જુન અશ્વત્થામાની પાછળ દોડે છે. અશ્વત્થામા પકડાતો નથી, પણ અશ્વત્થામાને બીક લાગી કે હમણાં મને પકડી લેશે અને મને મારી નાખશે. ગુરુ પાસેથી શીખેલી જે વિદ્યા હતી કે બ્રહ્માસ્ત્ર કેમ છોડાય એટલું આવડતું હતું, પણ હજી થોડીક વિદ્યા બાકી હતી. અને આ ભાઈ આશ્રમમાંથી ભાગી ગયા હતા કે એવું કંઈક હતું. બધું ભણ્યા નતા, થોડુંક જ ભણ્યા હતા. એટલે બ્રહ્માસ્ત્ર કેમ છોડી દેવું એ અશ્વત્થામાને આવડતું હતું, પણ એ બ્રહ્માસ્ત્ર પાછું કેમ લેવું એ નતું આવડતું. પણ જ્યારે આપણા હૃદયની અંદર ભય થાય, આપણને ઉપાધિ થાય, ત્યારે આપણે અંતિમ પ્રયોગ જેવો એ ઉતાવળમાં કરી નાખતા હોઈએ છીએ. બસ એવી જ રીતના અર્જુનની સામે એણે બ્રહ્માસ્ત્રનો ઘા કરી દીધો. એ બ્રહ્માસ્ત્રથી સમગ્ર પૃથ્વી બળવા લાગી. એ બ્રહ્માસ્ત્રથી દાવાનળ બળી ચૂક્યો હોય અને જે અગ્નિની જ્વાળાઓ ઉત્પન્ન થઈ હોય એવી રીતના બધાને તાપ લાગવા માંડ્યો. બધા લોકો ભગવાનના શરણે ગયા કે હવે શું કરવું જોઈએ. અર્જુન પણ ભગવાનને શરણે ગયો. બાકી અર્જુનને બધું જ આવડતું હતું. શીખવાનું જ ઈ છે કે બધુંય આવડે છે છતાં પણ વડીલોની સલાહ આપણે લઈએ. બધી ખબર જ છે કે આમાં આમ નહીં ને આમ થાય, પણ છતાં પણ જો એમને પૂછ્યું હોય તો એના માર્ગદર્શનની સાથે સાથે આશીર્વાદની અનુકંપા પણ મળે અને એ આપણું કામ તારી દે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, તું મૂંઝામાં, તું પરેશાન ન થા, તું એ સામે બ્રહ્માસ્ત્ર છોડી દે. એ અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર ખેંચતા નથી આવડતું. એ તારું છોડેલું બ્રહ્માસ્ત્ર અને એનું છોડેલું બ્રહ્માસ્ત્ર એ બેયને તું પાછા સંકેલી લેજે. ભગવાને જેમ કીધું એવી જ રીતના અર્જુને કર્યું. બ્રહ્માસ્ત્ર છોડી દીધું. આ બંને બ્રહ્માસ્ત્રો ભેગા થયા જાણે કરોડો સૂર્ય તાપ આપતા હોય એવી રીતના તાપ આપતા થયા. પૃથ્વીની અંદર હાહાકાર મચી ગયો. ત્યારે ભગવાને કીધું કે હે અર્જુન, હવે તું બંને બ્રહ્માસ્ત્ર પાછા ખેંચી લે. અર્જુને બંને બ્રહ્માસ્ત્ર પાછા ખેંચી લીધા અને અશ્વત્થામાને પકડી લીધો. અર્જુન પૂછે છે કે હે મિત્ર, હવે શું કરવું જોઈએ. અહીંયા ભગવાન અર્જુનને કહે છે કે મારી જ નાખ. પુત્રોને જેણે નિર્દોષ પુત્રોની જેણે હત્યા કરી છે એને મારી જ નાખવો જોઈએ. અર્જુન વિચાર કરે છે કે હવે હું પેલા દ્રૌપદીને મળી લઉં. દ્રૌપદીની પાસે બાંધીને લઈ જાય છે, જેમ પશુઓને બાંધીને લઈ જાય એવી રીતના બાંધીને લઈ જાય છે. વિચાર કરો એ દ્રૌપદી કેટલી દયાવાળી હશે. દ્રૌપદી રોતા રોતા કહે છે અર્જુન, એને મારતો નહીં તું. છેલ્લે તો એ બ્રાહ્મણનો દીકરો છે, તને બ્રહ્મ હત્યા લાગશે. આ મારા 5 દીકરા મરી ગયા ને તો મને જે દુઃખ થાય છે ને એવું દુઃખ આપણે એમને નથી દેવું. એટલે તું અર્જુન એને મારતો નહીં. હવે આ બાજુ દ્રૌપદી કહે છે કે એને મારતો નહીં અને ઓલી બાજુ ભગવાન કૃષ્ણ કહે છે કે મારી જ નાખ. ભીમસેન યુધિષ્ઠિર વગેરેને પૂછે છે ત્યારે ભીમસેન યુધિષ્ઠિર વગેરે કહે છે કારણ કે યુધિષ્ઠિર છે ધર્મનું સાક્ષાત મૂર્તિમંત સ્વરૂપ છે, શું કરવું જોઈએ. કૃષ્ણ ભગવાન તો અમારો મિત્ર તો કહે છે કે મારી જ નાખ. તો યુધિષ્ઠિર સમજાવે છે એ એટલે એવું કહે છે કે કોઈ બ્રાહ્મણ હોય ને એનું જો શિખાનું છેદન કરી નાખે, એટલે અહીંયા જે શિખા હોય એ શિખાને કાપી નાખીએ અને એને ધક્કો મારી દઈએ કે ભાઈ તું અહીંથી નીકળી જા, હવે તને અમે તિરસ્કાર કરીએ છીએ, એનું મૃત્યુ જ છે. અર્જુન તું એવું કર. દ્રૌપદી વગેરે બધા એક મત થાય છે અને એ અશ્વત્થામાની ચોટલી એટલે કે શિખાનો ત્યાગ કરે છે, છોડી નાખે છે, એનું કર્તન કરે છે, એને ઉખેડી નાખે છે અને પછી ત્યાંથી ધક્કો મારીને એને કાઢી મૂકે છે. આ બાજુ દ્રૌપદી ખૂબ જ રોવે છે. બધા લોકો એને સાંત્વના આપે છે કે તું એવી રીતના શોકમગ્ન ન થા.
પરબ્રહ્મ પરમાત્મા જગતનો નાથ જગન્નાથ આપણી માથે બેઠો છે, કંઈક કરશે. એવી રીતના એને સમજાવે છે. દ્રૌપદી સમજે છે, વાતને ન્યાને ન્યા વિરામ આપે છે. પછી પરબ્રહ્મ પરમાત્મા વિચાર કરે છે કે હવે આપણું યુદ્ધ છે એ બધું પરિપૂર્ણ થઈ ગયું. જે કંઈ રાજ્ય હતું એ બધું મેં યુધિષ્ઠિરને આપી દીધું. હવે કોઈ ઉપાધિ નથી, હવે કોઈ વ્યાધિ નથી. અંતિમ આ જે બનાવ બન્યો એનું પણ આપણે બધું વ્યવસ્થિત રીતના સંચાલન કરી દીધું. હવે હું દ્વારકા જાઉં. જ્યારે એવો વિચાર કરે છે કે હવે હું દ્વારકા જાઉં, ત્યારે બધા જ પાંડવ લોકો એમને રોકે છે. હે ભગવાન, અર્જુન કહે છે કે હે મિત્ર, તમે દ્વારકા ન જાઓ, તમે હજી થોડાક દિવસ અહીંયા રહો. ભગવાન કૃષ્ણ એમની લાગણીને સમજે છે, એમની માગણીને સમજે છે અને થોડાક દિવસ હજી વ્યતીત કરે છે. કારણ કે ઘણા બધા ઘાને, ઘણા બધા એ વેગોને સહન કરીને આ પાંડવો હજી તો રાજ્ય હાથમાં આવ્યું છે. ભગવાન કૃષ્ણ કહે છે કે હું તમને સમજાવીશ કેવી રીતના આ જીવન જીવવું જોઈએ, અને તમે કહો છો તો હું થોડાક દિવસ હજી અહીંયા રહું. પછી તો થોડાક દિવસ વીતી ગયા અને પછી ભગવાન વિચાર કરે છે કે હવે મારે જવું જોઈએ. ત્યારે ફરી વખત ભગવાન કહે છે કે હવે મારે જવું જોઈએ. ત્યારે ભગવાન જ્યારે દ્વારકા જવાની તૈયારી કરે છે તો બધા લોકો એના માટે ભેગા થાય છે કે હવે ભગવાન જાય છે, બધા લોકો શોકમાં છે. ભગવાન વયા જશે તો પછી હવે આપણે કેવી રીતના જીવન જીવશું? અને બસ હવે ભગવાનને જવાની જ તૈયારી છે. ત્યાં તો એમાં લખ્યું છે કે દોડતી દોડતી ઉત્તરા આવે છે. એમના પરિવારમાંથી જ છે અને ભગવાન ને કહે છે કે પાહી પાહી મહાયોગીમ દેવદેવ જગતપતે નાન્યમ ત્વદભયં પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. ઉત્તરા કહે છે કે પાહી પાહી મહાયોગીન, હે પરબ્રહ્મ પરમાત્મા, જેમ તમે દ્રૌપદીનું રક્ષણ કર્યું, એમનો જે સાથ આપ્યો, બસ એવી જ રીતના હું પણ અત્યારે કંઈક સમસ્યાની અંદર ફસાયેલી છું. કૃપા કરી અને તમે મારું આ સમાધાન કરો. ભગવાન કૃષ્ણ કહે છે કે શું થયું? ત્યારે ઉત્તરા કહે છે કે તમે અશ્વત્થામાને કીધું હતું કે મારી જ નાખો, પણ આ અર્જુને માર્યો નહીં અને છોડી મૂક્યો. દ્રૌપદીએ પણ એવું જ કીધું કે એને છોડી દો, તો આપણે એનું તિરસ્કાર કરી દીધો. પણ અશ્વત્થામા હજી સમજ્યો નહીં અને એને ફરી વખત બ્રહ્માસ્ત્રનો ઘા કર્યો અને એ બ્રહ્માસ્ત્રનો ઘા મારા ઉદર ઉપર કર્યો. ઉદર ઉપર એટલે કે એ ઉત્તરાના ગર્ભની અંદર એક બાળક હતું, એમાં એને અનુલક્ષીને બ્રહ્માસ્ત્રનો ઘા કર્યો. કારણ અશ્વત્થામાને એવું હતું કે હું આના વંશ વેલો જ ન વધારવા દઉં, આ વંશની અંદર કોઈ બાળક જ ન થાય, જેથી કરી અને કોઈ આવનારા સમયમાં રાજ્ય રાજપાઠ અમારી પાસે માગે જ નહીં. ભગવાન કૃષ્ણએ જોયું કે બ્રહ્માસ્ત્રનો ખૂબ એવો તાપ એના ગર્ભનું જાણે તાપ લાગી રહ્યો છે, ગર્ભનો હમણાં વિનાશ જ કરી નાખશે એવું લાગ્યું. ત્યારે ભગવાન કૃષ્ણ દિવ્ય જ્યોતિર્નું સ્વરૂપ લઈ અને એ શ્વાસના માધ્યમથી ઉત્તરાના ગર્ભની અંદર ગયા અને એ ગર્ભની અંદર સુદર્શન ચક્ર દ્વારા એ ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું. કહે છે કે સૌનક વગેરે ઋષિઓ સાંભળો, એ જે પરબ્રહ્મ પરમાત્મા એ ઉત્તરાના ગર્ભની અંદર જઈ અને સુદર્શન ચક્ર દ્વારા રક્ષણ કરેલું હતું, એ બાળક જે છે એ બાળકનું નામ છે પરીક્ષિત મહારાજ. હજી તો જે આત્માનો જન્મ જ નથી થયો, એના રક્ષણ માટે પરબ્રહ્મ પરમાત્મા ઉપસ્થિત થઈ ગયા છે. એ વંશની અંદર જે શિરોમણી છે, જે રાજર્ષિઓના પણ રાજા છે, એવા પરીક્ષિત મહારાજનો પછી ભગવાનના એ સુદર્શન ચક્ર દ્વારા રક્ષણ થાય છે. અને પછી ઉત્તરાને ભગવાન સાંત્વના આપે છે કે હવે તમે કોઈ પ્રકારની ઉપાધિ ચિંતા ન કરો, આ બ્રહ્માસ્ત્ર છે એ હવે તમારું કંઈ જ નહીં બગાડી શકે, કારણ કે મારું સુદર્શન ચક્ર ત્યાં તમારી અંદર રક્ષા કરે છે. લખ્યું છે કે પછી તો થોડો સમય વીત્યો,
ઉત્તરાને બાળકનો જન્મ થયો અને પછી એ બાળકના જન્મ પછી જે કોઈ પાંડવ લોકો હતા, યુધિષ્ઠિર વગેરે, અર્જુન વગેરે, બધાએ આ પરીક્ષિતના નામનો ઉચ્ચારણ કર્યો. ભૂદેવોને, જ્યોતિષીઓ વગેરેને બોલાવી અને એની ગુણગાથા એટલે કે આવનારા સમયમાં એનું જે જ્યોતિષ જેને કહેવાય કે આવનારા સમયની અંદર એ કેવો થશે, આ રાજા થશે તો કેવા કામ કરશે, એ બધું જોવડાવડાવ્યું. હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું જાઉં, મારે દ્વારકા જવું જોઈએ એવો જ્યાં વિચાર કરે છે ત્યાં કુંતીજી આવે છે. કુંતીજી આવી અને ભગવાનની સ્તુતિ કરે છે કે હે પ્રભુ, તમારે જાવું હોય તો અમારી ના નથી, તમે જાઓ, પણ અમારા મનની અંદર એક ઈચ્છા છે, એ ઈચ્છાને તમે પરિપૂર્ણ કરીને જાઓ. ત્યારે ભગવાન કૃષ્ણ કુંતીજીને કહે છે, પ્રણામ કરે છે કે હે માં, શું માગવું છે તમે માગો. ત્યારે આપણને કામ આવે એવી વસ્તુ માગી છે. આવી વસ્તુ લગભગ બીજા કોઈ નથી માગી. લખ્યું છે